હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ યુ ઓલ ઓન ઇમ્પેરિયલ ટોપર્સ. ફરીથી એકવાર તમારું બધાનું અમારા ઓનલાઈન પ્લેટફોર્મ પર સ્વાગત છે. અગાઉ મેં ઇનડાયરેક્ટ સ્પીચ અને ફંક્શન્સના 2 વિડીયો અપલોડ કર્યા હતા, જે તમે બધાએ જોયા જ છે. અને આજે ફરીથી હું એક નવો ટોપિક જે ઇમ્પોર્ટન્ટ છે, કંજક્શન, જે 3 માર્ક્સમાં પૂછાય છે, જે તમારી માટે લઈને આવ્યો છું. અને ખરેખર જો કંજક્શનમાં ઘણા બધા વિદ્યાર્થીઓને કયું કંજક્શન ક્યાં મૂકવું ને કન્ફ્યુઝ થઈ જાય છે. તો આ વિડીયો આખો જોજો, ક્યાંય તમે સ્કીપ કરશો નહીં. જો તમે સ્કીપ કર્યું તો તમને મજા નહીં આવે. એટલે ખરેખર આખો વિડીયો જોશો તો તમારું કંજક્શન એકદમ ક્લિયર થઈ જશે. તો આપણે શરૂઆત કરીએ કંજક્શનની. સૌથી પહેલા કંજક્શનનું ઇન્ટ્રોડક્શન આપીશ. કંજક્શન એટલે શું? કંજક્શન એટલે કે સંયોજક. સંયોજકનું કામ શું છે? તો કે જોડવાનું સાહેબ. કોઈ બે કર્તા છે, કોઈ બે કર્મ છે, કોઈ બે ક્રિયાપદ છે, કોઈ બે વાક્ય છે. આ બધાને જોડવા માટે અલગ અલગ પર્પઝથી જોડવા અલગ અલગ શબ્દોનો યુઝ કરવામાં આવે. જે શબ્દને સંયોજક એટલે કે કંજક્શન કહેવાય છે. એટલે કે કંજક્શન તો કે કોઈ બે કર્તા, કોઈ બે ક્રિયાપદ, કોઈ બે કર્મ, કોઈ બે વિશેષણ કે વાક્યને જોડવા માટે જે શબ્દ વપરાય છે એ શબ્દને સંયોજક કહેવાય છે. અને આપણી દેશી ભાષામાં કહીએ તો સાલો ટાઈપ, જેને આપણે જોઈન્ટ કરી દઈએ છીએ. તો આવા અલગ અલગ સંયોજકો આપણે શીખીશું. સૌથી પહેલું કંજક્શન આવ્યું ઇફ. ઇફ એટલે કે જો તો. ઇફ એટલે કે જો તો. આ ઇફ વપરાય ક્યારે? એનો યુઝ ક્યારે થાય છે? તો કે શરતનું સૂચન કરે છે. જનરલી ઘણીવાર આપણે વાતમાં કન્ડિશન કરતા હોય. જો ભાઈ તું આવીશ ને તો હું આવીશ, તું નહીં આવે તો હું નહીં આવવાનો. આવી આપણે કન્ડિશનો કરતા હોઈએ, શરતો કરતા હોય છે. આ શરત દર્શાવવી હોય ને ત્યારે આ કંજક્શનનો યુઝ કરવામાં આવે છે ઇફનો. આ ઇફ એ હકાર અર્થ દર્શાવે છે, પોઝિટિવ મિનિંગ છે એનું, જેનું સ્થાન વાક્યમાં શરૂઆતમાં પણ આવી શકે છે અથવા બે વાક્યની વચ્ચે પણ આવી શકે છે. તમે બિગિનિંગ એટલે કે શરૂઆતમાં પણ લખી શકો અથવા બે વાક્યની વચ્ચે પણ લખી શકો છો. પણ ધારો કે તમે ઇફ શરૂઆતમાં મૂક્યું છે તો એની સાથેનું વાક્ય હંમેશા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળનું જ બને. અને બીજું વાક્ય એટલે કે પછીનું વાક્ય એ સાદા ભવિષ્ય કાળનું અથવા તો કે મોડલ ઓક્ઝિલરીસનું બને. ફરીથી શું કે ભાઈ ઇફ શરૂઆતમાં મૂક્યું તો ઇફ વાળું એટલે કે સાથેનું વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું બને. અને બીજું વાક્ય જે હોય ને એ કાં તો ભવિષ્યકાળનું હોય કાં તો મોડલ ઓક્ઝિલરીસનું જ હોય છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે મેં અહીંયા ઇફ શરૂઆતમાં લખ્યું છે અને અહીંયા ઇફ વચ્ચે મૂક્યું છે. એટલે ઇફ સાથેનું તો આ વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું આવ્યું જુઓ. અને પછીનું એટલે કે સાથેનું જે વાક્ય આવે એ કાં તો ભવિષ્યકાળનું આવે કાં તો મોડલ ઓક્ઝિલરીસનું બનાવી શકાય. તો પહેલું સેન્ટેન્સ લખ્યું છે ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ. જો તમે હાર્ડવર્ક કરશો ને તો પાસ થશો. એટલે પાસ થવા માટે તમારે હાર્ડવર્ક તો કરવું જ પડે. એટલે કે પાસ થવા માટેની શરત શું? તો કે હાર્ડવર્ક કરો ભાઈ. વિધાઉટ હાર્ડવર્ક સક્સેસ મળે જ નહીં. એટલે કે ઇફ વાળું વાક્ય જો અહીંયા V1 એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું થયું અને પછીનું વાક્ય વિલ પ્લસ V1 એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદા ભવિષ્યકાળનું થયું. નેક્સ્ટ, નિહાર મે લોસ ધ ગેમ. અહીં ઇફનું સ્થાન તમને સેન્ટરમાં આપ્યું છે એટલે કે બે વાક્યની વચ્ચે આવ્યું. એટલે પહેલા તમને મોડલનો યુઝ કર્યો છે કે નિહાર ગેમ હારશે. ક્યારે? તો કે ઇફ હી ડઝ નોટ પ્રેક્ટિસ. જો એ પ્રેક્ટિસ નહીં કરે એટલે કે ઇફ સાથેનું વાક્ય ડઝ પ્લસ V1 એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું થયું. જો એ પ્રેક્ટિસ કરશે નહીં તો એ મેચ ગેમ હારશે. આ હતું ઇફ. અને ઇફનો જ બીજો ભાઈ નેક્સ્ટ અનલેસ. ઇફ અને અનલેસ બંને સેમ છે, બસ બે વચ્ચેનો ડિફરન્સ એટલો જ છે કે પેલું ઇફ પોઝિટિવ એટલે કે હકાર અર્થ દર્શાવતો અને અનલેસ એ નકાર અર્થ દર્શાવે છે. ઇફ એ હકાર અર્થ દર્શાવે, અનલેસ એ નકાર અર્થ દર્શાવે. બસ બેમાં ડિફરન્સ આટલો જ, બાકી બધું જ સેમ. જોઈએ અનલેસ. અનલેસ એટલે કે જો નહીં તો નહીં. આ પણ શેનું સૂચન કરે? તો કે કન્ડિશન એટલે કે શરત દર્શાવે. શું દર્શાવે? કન્ડિશન. સાહેબ આ જ શબ્દ આપણે ફંક્શનમાં પણ શીખ્યા હતા.
ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન કીધું હોય તો ત્યાં તમે ઇફ ને અનલેસ વાળું વાક્ય દર્શાવો એટલે આપણું ફંક્શન રાઈટ. એટલે કંજક્શન એ ફંક્શનમાં પણ યુઝફુલ હતા. અનલેસ કેવો અર્થ દર્શાવે તો કે નકાર, નેગેટિવ મિનિંગ દર્શાવે છે. અનલેસનું સ્થાન પણ વાક્યની શરૂઆતમાં પણ આવી શકે અને બે વાક્યની વચ્ચે પણ આવી શકે. એટલે કે શરૂઆતમાં મૂકો તો આગળ ઇફની જેમ જ અનલેસ સાથેનું વાક્ય સાદા વર્તમાન કાળનું હોય અને પછીનું વાક્ય એ સાદા ભવિષ્યકાળનું અથવા તો કે મોડલ ઓક્ઝિલરીઝ વાળું હોય. ઇફ કે અનલેસ બંનેમાં સેમ કે ભાઈ સાથેનું વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું બને અને પછીનું એટલે કે બીજું વાક્ય જે લખો એ કાં તો ભવિષ્યકાળનું હોય અથવા તો કે મોડલ ઓક્ઝિલરીઝનું હોય. ડિફરન્સ શું હતો કે ઇફ હકાર અર્થ દર્શાવે ને અનલેસ નકાર અર્થ દર્શાવે. બસ આટલો જ ડિફરન્સ. બાકી બંનેનો યુઝ શરત દર્શાવવા થાય, કન્ડિશન દર્શાવવા માટે થાય છે. એક્ઝામ્પલ જોઈએ. અનલેસ યુ સ્ટડી, ભાઈ નેગેટિવ અર્થ છે એટલે એમાં ક્યારેય નોટ મુકાય નહીં, કેમ કે પોતે જ નોટ છે. અનલેસ ઇઝ નોટ નેગેટિવ વર્ડ, પોતે જ નોટ છે, બીજી નોટની જરૂર પડે જ નહીં. એટલે કે ફરીથી વાક્યમાં નોટ ક્યારેય આવે નહીં. અનલેસ યુ સ્ટડી, જો તમે અભ્યાસ કરશો નહીં તો યુ વિલ નોટ પાસ, તો તમે પાસ થશો નહીં. અભ્યાસ કરશો નહીં તો પાસ થશો નહીં. આમાં અનલેસ શરૂઆતમાં આવ્યું એટલે યુ સાથે V1 ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે સાદો વર્તમાન કાળ થયો. પછીનું વાક્ય વિલ નોટ પાસ એટલે કે ભવિષ્યકાળનું થયું. એટલે કે આ પોઈન્ટ ખાસ યાદ રાખવાનો છે. કયો? કે ભાઈ ઇફ અને અનલેસ સાથેનું વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ એટલે કે સાદા વર્તમાન કાળનું જ બને અને પછીનું વાક્ય એટલે કે બીજું વાક્ય સાદા ભવિષ્યકાળનું અથવા તો કે મોડલ ઓક્ઝિલરીઝનું જ બને. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. માહી કેન નોટ ગેટ ધ બસ, એ બસ મેળવી શકશે નહીં. અહીં જુઓ મોડલ ઓક્ઝિલરીઝ આવી ગયું. કેમ? તો કે અનલેસ વચ્ચે આવ્યું એટલે પછીનું વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું બને. અનલેસ શી ગેટ્સ અપ અર્લી, જો તેણી વહેલી ઉઠશે નહીં. કોણ? તો કે માહી. જો માહી વહેલી નહીં ઉઠે તો બસ મેળવી શકશે નહીં. તો આ હતું ઇફ અને અનલેસ, જે બંને કંજક્શન કન્ડિશન એટલે કે શરતો દર્શાવવા માટે યુઝ થાય છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ. ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, જેનો મિનિંગ થાય છતાં પણ અથવા પણ ચાલે અથવા પરંતુ પણ ચાલે. કયા કયા કંજક્શન્સ આયા? ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ. ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ એટલે કે છતાંય, છતાં પણ, પરંતુ. આ શેના માટે વપરાય? તો કે સાહેબ બે વાક્ય વચ્ચેનો વિરોધાભાસ દર્શાવે. શું દર્શાવે? વિરોધાભાસ. અને વિરોધાભાસને ઇંગ્લિશમાં કહેવાય કોન્ટ્રાસ્ટ. જે આપણે ફંક્શન્સમાં શીખ્યા હતા કે ભાઈ ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ, તો ત્યાં આ જ બધા કંજક્શનનો યુઝ થતો હતો. કયા કયા? ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, બટ, યેટ, સ્ટીલ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ અને હાઉએવર. એ જ કંજક્શન છે ભાઈ. અહીંયા નવા કોઈ જ કંજક્શન નથી. તો કે ફરીથી શું દર્શાવે? વિરોધાભાસ. આ ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ એ પણ વાક્યમાં શરૂઆતમાં પણ લખી શકાય અને બે વાક્યની વચ્ચે પણ લખી શકાય. આપણો મિનિંગ કોઈ જ ચેન્જ ના થાય. જો એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ શરૂઆતમાં મેં પહેલા લખ્યું ધો હી ઇઝ ક્લેવર. કેવો છે? ક્લેવર છે. છતાંય, ધો એટલે કે છતાંય. સાહેબ એનું ગુજરાતી કરો ને એટલે વચ્ચે આપણે છતાંય શબ્દ ઓટોમેટિક બોલીએ જ એટલે ત્યાં ખબર પડી જાય કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવ્યો છે. ધો હી ઇઝ ક્લેવર, એ હોશિયાર છે, છતાંય હી ફેલ્સ ઇન એક્ઝામ, છતાંય એક્ઝામમાં ડોબો ફેલ થાય છે. બે વાક્યમાં પરસ્પર વિરોધ રજૂ થયો કે ભાઈ હોશિયાર છે છતાંય ફેલ થયો. એટલે કે કોન્ટ્રાસ્ટ દર્શાવી દીધો. આમાં શરૂઆતમાં ધો લખ્યું હતું, જ્યારે પછીના વાક્યમાં ઇવન ધોનો યુઝ કર્યો, જે બિટવીન ટુ સેન્ટેન્સ આવ્યું. બિટવીન ટુ સેન્ટેન્સ એટલે કે બે વાક્યની વચ્ચે લખ્યું. શું? તો કે માય ગ્રેન્ડફાધર કેન રન ફાસ્ટ, મારા દાદા ઝડપથી દોડી શકે છે. ઇવન ધો હી ઇઝ ઓલ્ડ, વૃદ્ધ છે, ઘરડા છે, બુઢ્ઢા છે, ડોસા છે, છતાંય
દાદા ઝડપથી દોડી શકે છે, તો કે વૃદ્ધ છે છતાંય ઝડપથી દોડી શકે છે. એટલે કે બે વાક્ય વચ્ચે શું રજૂ થયો? વિરોધ. અને આ વિરોધાભાસ માટે કયા કયા કંજક્શન આયા? ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ. આ જ કંજક્શન વિરોધાભાસ વાળા હજી બીજા બાકી છે, જોઈએ. બટ, યેટ અને સ્ટીલ. બટ, યેટ અને સ્ટીલ એનો મિનિંગ થાય છતાં પણ, છતાંય, પણ અથવા પરંતુ. કોઈ પણ મિનિંગ કરી શકીએ આપણે. આ પણ બટ, યેટ અને સ્ટીલ પણ શું દર્શાવવા માટે યુઝ થાય છે? તો કે વિરોધાભાસ. આમાંય બે વાક્ય વચ્ચે પરસ્પર વિરોધ રજૂ થાય, પરસ્પર વિરોધ રજૂ થાય. પણ ડિફરન્સ એ જ છે કે આ ત્રણ કંજક્શન માત્ર બે વાક્યની વચ્ચે જ આવે, જ્યારે આગળના જે કંજક્શન હતા એ શરૂઆતમાં પણ આવતા હતા અને બે વાક્યની વચ્ચે પણ આવતા હતા. જ્યારે બટ, યેટ અને સ્ટીલ માત્ર ક્યાં આવે? તો કે બે વાક્યની વચ્ચે. એક્ઝામ્પલ જોઈએ. આઈ એમ પુઅર બટ આઈ એમ હેપી. ગરીબ છું પણ ખુશ છું. એટલે કે બે વાક્યમાં વિરોધ રજૂ થયો. ગરીબ છે છતાંય ખુશ છે, ગરીબ છે છતાંય ખુશ છે. નેક્સ્ટ સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. દેવ હેડ મોર રૂપીઝ. દેવ પાસે ઘણા રૂપિયા હતા, યેટ છતાંય હી લુક્ડ સેડ. દુખી લાગતો. ઘણા રૂપિયા હતા છતાં એ કેવો લાગતો? દુખી. દુખી આત્મા હતો બિચારો. એટલે કે બંને વાક્યમાં વિરોધાભાસ રજૂ થયો. કયા કયા કંજક્શન આવ્યા? ફરીથી બટ, યેટ અને સ્ટીલ. આગળના કયા હતા? તો કે ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ. બે વચ્ચે ડિફરન્સ માત્ર એટલો જ હતો કે ભાઈ ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ શરૂઆતમાંય મુકાય, બે વાક્યની વચ્ચે મુકાય. જ્યારે બટ, યેટ, સ્ટીલ માત્ર વચ્ચે જ આવે. ક્યાં આવે? બે વાક્યની વચ્ચે. ચલો જોઈએ આગળ. નેક્સ્ટ. when, while, as soon as. when, while, as અને as soon as, જેનો અર્થ થાય જ્યારે ત્યારે. શું થાય? જ્યારે ત્યારે. ઘણીવાર આપણે વાત કરતા હોય ને તો એ વાતમાં વચ્ચે આવી જાય. જ્યારે હું અહીંયા ગયો હતો ને ત્યારે મેં આવું કંઈક જોયું હતું, તો એ સમય દર્શાવે છે. ક્યારે જોયું હતું? કે જ્યારે હું ત્યાં ગયો ત્યારે. તો કે ક્યારે યુઝ કરવામાં આવે ને? તો કે સમય દર્શાવવા. પણ એ સમય કયો? તો કે જ્યારે ત્યારે વાળો. કયો સમય? જ્યારે ત્યારે વાળો સમય દર્શાવવા કંજક્શન when, while, as અને as soon as નો ઉપયોગ કરવામાં આવે છે. આ કંજક્શન જેનું સ્થાન વાક્યમાં કાં તો શરૂઆતમાં પણ હોઈ શકે અથવા બે વાક્યની વચ્ચે પણ હોઈ શકે. અને while જનરલી શરૂઆતમાં જ હોય છે. while નો યુઝ જનરલી ક્યાં કરવામાં આવે? તો કે શરૂઆતમાં. અને વચ્ચે લખો ને તો પણ ચાલે જ. અને આ બધા કંજક્શન વાળા વાક્યનો ટેન્સ કાળ પણ મોસ્ટલી કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ કાળ જ હોય છે. એમાંય સૌથી વધારે સેન્ટેન્સ એના ચાલુ ભૂતકાળના જ હોય. ચાલુ ભૂતકાળના જ હોય. જોઈએ એનું એક્ઝામ્પલ. વેન. આમાં વેનનું સ્થાન આવ્યું શરૂઆતમાં. વેન રોનક વોઝ રનિંગ. જ્યારે રોનક દોડી રહ્યો હતો. હી ફેલ ડાઉન. ત્યારે પડી ગયો હતો. જ્યારે રોનક દોડી રહ્યો હતો ત્યારે પડી ગયો હતો. ક્યારે પડ્યો હતો? તો કે જ્યારે દોડતો હતો ત્યારે પડ્યો હતો. સેકન્ડ. as soon as the giant saw the children. as soon as the giant saw the children, they ran away. they ran away. કોણ? તો કે બાળકો દોડીને ભાગી ગયા. ક્યારે? તો કે જ્યારે જાયન્ટ એટલે કે રાક્ષસે તેમને જોયા ત્યારે. ક્યારે ભાગ્યા હતા? તો કે જ્યારે રાક્ષસે જોયા ત્યારે બાળકો ભાગી ગયા. નેક્સ્ટ. ડોન્ટ ટોક while. ડોન્ટ ટોક while I am sleeping. ભાઈ હું સૂતો હોઉં ત્યારે વાતો કરવી નહીં. ક્યારે? જ્યારે હું સૂતો હોઉં ત્યારે. તો કે આ બધામાં સમયનું સૂચન કરવામાં આવ્યું છે, સમય દર્શાવવામાં આવ્યો છે. પણ કયો સમય? તો કે જ્યારે ત્યારે વાળો. ત્યારબાદ નેક્સ્ટ. બિફોર. બિફોર એટલે શું? તો કે પહેલા અથવા આગળ. બિફોર એટલે પહેલા અથવા આગળ. અને આફ્ટર એટલે કે પછી અથવા પાછળ.
તો પહેલા જોઈશું આપણે બિફોર. આ બિફોરનો યુઝ પણ સમય દર્શાવવા માટે પણ થાય અને કોઈ સ્થાન દર્શાવવા માટે પણ થાય. સમય અને સ્થાન, પણ કયો સમય અને કયું સ્થાન? તો કે સાહેબ આગળનો સમય, પહેલાનો સમય અથવા આગળનું સ્થાન કે પહેલાનું સ્થાન દર્શાવવું હોય ને ત્યારે બિફોરનો યુઝ થાય. અને એ બિફોરનું સ્થાન વાક્યમાં એ સમય અને સ્થાન જે તમે લખ્યું ને એની આગળ જ હોય, એટલે કે વાક્યમાં વચ્ચે જ મૂકવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ તો કે માય ફાધર વિલ કમ. મારા પપ્પા આવશે. ક્યારે આવશે? તો કે બિફોર 7 PM, 7 વાગ્યાની પહેલા. તો કે અહીં સમયનું વર્ણન કરવામાં આવ્યું છે. પપ્પા તો આવશે પણ ક્યારે? 7 વાગ્યા પહેલા, એટલે કે બિફોર 7 PM. પછી સ્થાન દર્શાવ્યું છે. ધ થીફ ઇઝ રનિંગ. ચોર દોડી રહ્યો છે. ક્યાં? તો કે બિફોર ધ પોલીસ, પોલીસની આગળ, એટલે કે પોલીસ પાછળ હોય ને ચોર ક્યાં હોય? આગળ, એટલે કે ચોરનું સ્થાન ક્યાં આવ્યું? પોલીસની આગળ, એટલે કે અહીંયા સ્થાન દર્શાવ્યું છે. ચોરનું સ્થાન પોલીસની આગળ છે. તો કે બિફોર એટલે કે પહેલા અથવા આગળ, જે આગળનો સમય અથવા સ્થાન દર્શાવે છે. આવી જ રીતે નેક્સ્ટ આફ્ટર. આફ્ટર એટલે કે પછી અથવા પાછળ. પછી અથવા તો કે પાછળ. આઈ સામેના જેમ, સમય અને સ્થાન દર્શાવે છે. શું દર્શાવે? તો કે સમય અને સ્થાન. પણ આફ્ટર એટલે પછીનો સમય અથવા પાછળનું સ્થાન દર્શાવે. પછીનો સમય કે પાછળનું સ્થાન દર્શાવવું હોય તો આફ્ટરનો ઉપયોગ થાય. એ પણ વાક્યમાં વચ્ચે જ આવે. વચ્ચે એટલે કે સમય અને સ્થાનની આગળ મૂકવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે ડોન્ટ કમ ધેર. તમે ત્યાં આવશો નહીં. તમે ત્યાં આવશો નહીં. ક્યારે? તો કે આફ્ટર 9 PM. આફ્ટર 9 PM, 9 વાગ્યા પછી તમે આવશો જ નહીં. તો કે સમયનું વર્ણન કર્યું. ત્યારબાદ પછીના વાક્યમાં ડોગ ઇઝ રનિંગ. કૂતરો દોડી રહ્યો છે. ક્યાં? તો કે આફ્ટર અ કેટ. કોની પાછળ? બિલાડીની પાછળ. તો કે એમાં પાછળનું સ્થાન દર્શાવ્યું. કૂતરો તો દોડે છે પણ કોની પાછળ? તો કે બિલાડીની પાછળ દોડે છે. તો કે સમય અને સ્થાન દર્શાવવા બિફોર અને આફ્ટર વપરાય. પણ કયો સમય ને સ્થાન? પછીનો સમય કે પછીનું સ્થાન? તો આફ્ટર. આગળનો સમય, પહેલાનો સમય કે પહેલાનું સ્થાન? તો બિફોર. ચલો નેક્સ્ટ. इधर चला मैं उधर चला, जाने में कहाँ फिसल गया. आइधर और. આઈધર ઓર એટલે કે બે વિકલ્પમાંથી આપણે એક જ વિકલ્પની પસંદગી કરવાની છે. તમારી પાસે બે ઓપ્શન છે. બેમાંથી કોઈ એકની જ પસંદગી કરવાની. બેમાંથી એક, બંને નહીં. બેમાંથી એકની પસંદગી કરવી હોય ને તો આઈધર ઓરનો યુઝ કરવો પડે. શું દર્શાવે છે? વિકલ્પની પસંદગી. કેટલા ઓપ્શન છે તમારી પાસે? તો કે બે. એમાંથી કોઈ એકની પસંદગી કરવી હોય ને તો એ આઈધર ઓરનો યુઝ કરવામાં આવે છે. આ આઈધર ઓર એ પોઝિટિવ વર્ડ છે, એટલે કે હકારાત્મક શબ્દ છે. એનો અર્થ હકાર થાય છે. જેનું સ્થાન વાક્યમાં કાં તો શરૂઆતમાં હોય કાં તો વચ્ચે હોય. હવે શરૂઆતમાં ક્યારે હોય? તો કે તમારા જે બે વિકલ્પ છે ને એ શરૂઆતમાં છે, કર્તા છે, તો એ આઈધર ઓર શરૂઆતમાં લખાય. કોઈ બે ક્રિયા કે કોઈ બે કર્મ એ વિકલ્પ છે તો એ આઈધર ઓરનું સ્થાન વાક્યમાં વચ્ચે આવે. એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. પહેલું એક્ઝામ્પલ આપ્યું છે કે આઈધર રિદ્ધિ ઓર પ્રિયાંશ ઇઝ રેગ્યુલર. આમાં આઈધર ઓરનું સ્થાન ક્યાં આવ્યું? તો કે શરૂઆતમાં. કેમ? સાહેબ એ બે કર્તા જે છે ને એને ઓપ્શન બનાવ્યા છે, એને વિકલ્પ બનાવ્યા છે. કાં તો રિદ્ધિ કાં તો પ્રિયાંશી. બેમાંથી એક, બંને નહીં, બેમાંથી એક જ રેગ્યુલર છે, નિયમિત છે. સેકન્ડ એક્ઝામ્પલ, ફ્રેયલ લાઇક્સ આઈધર પેપ્સી ઓર સ્પ્રાઇટ. એને પસંદ છે શું? કાં તો પેપ્સી કાં તો સ્પ્રાઇટ. બેમાંથી એક જ પીવે છે, બંને નથી પસંદ. એને અહીંયા આપણું કર્મ ઓપ્શન હતું એટલે આઈધર ઓરનું સ્થાન ક્યાં આવ્યું? તો કે વાક્યમાં વચ્ચે આવ્યું. જ્યારે આમાં કર્તા ઓપ્શન હતો એટલે એનું સ્થાન ક્યાં આવ્યું? તો કે શરૂઆતમાં. આ પોઝિટિવ વર્ડ હતો. હવે આનો નેગેટિવ વર્ડ જોઈએ.
નાઈધર નોર. નાઈધર નોર એટલે કે બેમાંથી એકેય નહીં. આમાંય સેમ તમારી પાસે બે વિકલ્પ છે, પણ બેમાંથી એકેય વિકલ્પ પસંદ નથી કરવાનો. એ પણ નહીં, બી પણ નહીં, બંનેમાંથી એકેયની પસંદગી ન કરવી હોય ત્યારે નાઈધર નોરનો ઉપયોગ કરવો પડે. બેમાંથી એકેય વસ્તુ કે વ્યક્તિ પસંદ ન કરવા, એટલે કે એક પણ વિકલ્પ સિલેક્ટ ન કરવો હોય ત્યારે કયું કન્જક્શન યુઝ થાય? નાઈધર નોર. આઈધર ઓર, નાઈધર નોર બેયમાં ડિફરન્સ એટલો જ કે આઈધર ઓર એ પોઝિટિવ વર્ડ છે, નાઈધર નોર એ નેગેટિવ વર્ડ છે. એટલે નાઈધર નોર પોતે નકાર અર્થ દર્શાવે તો એમાં ક્યારેય નોટ આવે નહીં. કેમ કે સાહેબ એ નાઈધર નોર પોતે જ નોટ છે, તો બીજી નોટની ક્યારેય જરૂર ના પડે. એટલે નોટ ક્યારેય મૂકવાનું નહીં. ને આ નાઈધર નોરનું સ્થાન વાક્યમાં એ શરૂઆતમાં લખી શકાય, બે વાક્યની વચ્ચે લખી શકાય. શરૂઆતમાં એટલે કે બે કરતા છે તો નાઈધર નોર શરૂઆતમાં આવે. કર્મ છે કે ક્રિયાપદ છે તો એનું સ્થાન વાક્યમાં વચ્ચે આવે. જોઈએ એક્ઝામ્પલ. નાઈધર મિસ્ટર પટેલ નોર મિસ્ટર શર્મા ઇઝ પુઅર. મિસ્ટર પટેલ પણ નહીં અને મિસ્ટર શર્મા પણ નહીં. બેયમાંથી એકેય પુઅર ગરીબ નથી. બે તવંગર છે, બે અમીર છે, બે ધનવાન છે. સેકન્ડ, નેન્સી ડ્રિંક્સ. નેન્સી પીવે છે. નાઈધર ટી નોર કોફી. નાઈધર આવ્યું એટલે પાછળ નથી લાગી જાય. નેન્સી નથી પીતી ચા કે નથી પીતી કોફી. બેયમાંથી એકેય વિકલ્પની પસંદગી નથી કરતી, એટલે કે ચા પણ નથી પીતી, કોફી પણ નથી પીતી. જો આમાં ક્યાંય નોટ આવ્યું ના. આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાનું. નાઈધર નોર મૂકો તો એ વાક્યમાં ક્યારેય 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 નોટ ના જ આવે. ચલો ક્લિયર, સમજાય છે ને મિત્રો? ત્યારબાદ નેક્સ્ટ, નોટ ઓનલી બટ ઓલ્સો. નોટ ઓનલી બટ ઓલ્સો. નોટ ઓનલી એટલે કે માત્ર આ નહીં, બટ ઓલ્સો પહેલું પણ. માત્ર આ નહીં, પહેલું પણ. આવો અર્થ દર્શાવવો હોય ને ત્યારે નોટ ઓનલી બટ ઓલ્સોનો ઉપયોગ થાય. આ નોટ ઓનલી બટ ઓલ્સો પણ વાક્યની શરૂઆતમાં પણ આવી શકે અને બે વાક્યની વચ્ચે પણ આવી શકે. જો કરતા તમારા હોય તો એ શરૂઆતમાં યુઝ થાય. કર્મ છે, ક્રિયાપદ છે કે કોઈ અધર વર્ડ છે તો એ વાક્યમાં વચ્ચે આવી શકે. એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ છે નોટ ઓનલી પ્રેમ. નોટ ઓનલી પ્રેમ બટ ઓલ્સો હાર્મિન ઇઝ હેન્ડસમ. માત્ર પ્રેમ નહીં, હાર્મિન પણ હેન્ડસમ છે. પ્રેમ નહીં, હાર્મિન પણ. એટલે કે એનો મીન એવો થયો કે બંને હેન્ડસમ છે, પણ વર્ડ કયો યુઝ થયો? નોટ ઓનલી, માત્ર આ નહીં, પેલો પણ હેન્ડસમ છે. બાહુબલી ઇઝ નોટ ઓનલી ઇન્ટેલિજન્ટ. માત્ર ઇન્ટેલિજન્ટ નતો, હોશિયાર નતો, બટ ઓલ્સો બ્રેવ. બહાદુર પણ હતો, ખાલી હોશિયાર નહીં, એ બહાદુર પણ હતો, ઇન્ટેલિજન્ટ નહીં, બ્રેવ પણ હતો. એટલે કે આ નહીં, પેલું પણ. આવો જ્યારે તમારે અર્થ દર્શાવવો છે તો નોટ ઓનલી બટ ઓલ્સોનો યુઝ કરવો પડે. ત્યારબાદ બોથ એન્ડ. બોથ એટલે શું થાય? બંને. બોથ એટલે કે બંને. હવે એન્ડ એટલે તો આને થાય જ. જે વાક્ય તો આપણે જનરલી પ્રાઇમરીથી લખતા આવ્યા છે કે રામ એન્ડ શ્યામ આર ક્લેવર. રામ અને શ્યામ ક્લેવર છે, પણ એમાં તમારે બંને શબ્દનો ઉલ્લેખ કરવો છે. બંને. તો એ જે બે વિકલ્પ હતા ને એમાં પહેલા વિકલ્પની આગળ બોથ મૂકવું પડે ને વચ્ચે તો એન્ડ આવે જ. વચ્ચે તો એન્ડ આવે જ, પણ પહેલા વિકલ્પની આગળ શું ઉમેરવાનું? બોથ. એટલે ત્યાં બંને એવો મિનિંગ થઈ જાય, એવો અર્થ દર્શાવાઈ જાય. તો કે બોથ એન્ડ, બંને, એવું દર્શાવવા માટે શું વપરાય? બોથ એન્ડ. આ બોથ એન્ડ શરૂઆતમાં પણ આવી શકે અને બે વાક્યની વચ્ચે પણ આવી શકે. એટલે કે બોથ તમે શરૂઆતમાં પણ લખી શકો છો. વિકલ્પ શરૂઆતના જ છે, કરતા છે, તો બોથ ક્યાં લખવું પડે? શરૂઆતમાં. પણ તમારા વિકલ્પ વાક્યમાં કર્મ છે, ક્રિયાપદ છે, તો ક્યાં આવે? વચ્ચે. એક્ઝામ્પલ જોઈએ.
કિરીટભાઈ છે પણ શું છે તો કે બોથ, બંને છે. શું બંને છે તો કે બિઝનેસમેન એન્ડ અ ટીચર. આ બે પ્રોફેશન વિકલ્પ થયા. તો પહેલા પ્રોફેશનની આગળ શું લખ્યું? બોથ. બીજા પ્રોફેશનની આગળ શું આવ્યું? એન્ડ. એટલે કે એન્ડ તો વચ્ચે આવ્યું જ, પણ જે પહેલો વિકલ્પ આપણો હતો ને એની આગળ બોથ મૂકવું પડે. એટલે બંને શબ્દનો ઉલ્લેખ થઈ ગયો કે ભાઈ કિરીટભાઈ એ બિઝનેસમેન અને ટીચર બંને છે. નેક્સ્ટ, બોથ અમદાવાદ એન્ડ વડોદરા. અમદાવાદ અને વડોદરા બંને આર બિગ સિટીઝ, બંને મોટા શહેરો છે. અમદાવાદ અને વડોદરા મોટું શહેર તો છે જ, પણ એમાં મારે બંનેનો ઉલ્લેખ કરવો તો પહેલો જે વિકલ્પ હતો એની આગળ શું ઉમેર્યું? બોથ. એટલે બંને એવો અર્થ દર્શાવાઈ ગયો કે બોથ અમદાવાદ એન્ડ વડોદરા આર બિગ સિટીઝ. અમદાવાદ અને વડોદરા બંને મોટા શહેરો છે. નેક્સ્ટ, ઓર અથવા અધરવાઇઝ અથવા ઓર એલ્સ. ઓર એટલે શું થાય તો કે અથવા તો કે અથવા કે. અધરવાઇઝ જેને કહેવાય નહીતર. આપણે કોઈકને ધમકી આપતા હોય ત્યારે કહેવાય છે આટલું કરજે નહીં તો મજા નહીં આવે, વિડીયો જોઈ લેજો નહીતર એક્ઝામમાં મજા નહીં આવે. તો વચ્ચે આવ્યું નહીતર. આ અધરવાઇઝ અથવા ઓર એલ્સ જેનો મિનિંગ થયું નહીતર. ક્યાં આનો ઉપયોગ થશે તો કે પસંદગી દર્શાવે, ચેતવણી કે ધમકીનો ભાવ દર્શાવે. પસંદગી દર્શાવવા માટે પણ વપરાય કે વાક્યની અંદર ચેતવણી કે કોઈ ધમકી તમે આપી રહ્યા છો તો પણ એ અધરવાઇઝ અથવા ઓર એલ્સ અથવા ઓરનો ઉપયોગ કરી શકાય. પસંદગી, ચેતવણી અને ધમકીનો ભાવ દર્શાવવા માટે ઓર, અધરવાઇઝ અથવા ઓર એલ્સનો યુઝ થાય છે. આ બધા કંજક્શન વાક્યમાં વચ્ચે જ યુઝ થાય, ક્યારેય શરૂઆતમાં ના યુઝ થાય. બે વાક્યની વચ્ચે જ આવે. ફોર એન એક્ઝામ્પલ, કીપ સાયલેન્સ. કીપ સાયલેન્સ, શાંતિ જાળવો. ઓર અધરવાઇઝ અથવા તો કે ઓર એલ્સ કોઈ બી મૂકો ચાલે. નહીતર ગેટ આઉટ, કાં તો ચૂપ બેસો કાં તો બહાર નીકળો. તો એમાં પસંદગી પણ થઈ. તમારે જો ક્લાસમાં બેસવું છે તો એકદમ શાંતિથી બેસો અને ભણો, આનંદ લો. ચેતવણી પણ થઈ, ભાઈ બેસવું હોય તો બેસ નહીતર બહાર જા. એટલે કે પસંદગી કે ચેતવણી બેમાંથી કોઈ પણ ભાવ એની અંદર દર્શાવાઈ ગયો. જ્યારે પછીના વાક્યમાં માય ફાધર વિલ બાય એલસીડી ટીવી. પપ્પા એક એલસીડી ટીવી લાવશે. અથવા અ હોમ થિયેટર, અથવા એટલે કે કાં એક હોમ થિયેટર લાવશે, કાં તો ટીવી લાવશે, કાં તો થિયેટર લાવશે. સાહેબ આમાં ચેતવણી ધમકી થાય નહીં, એમાં માત્ર પસંદગી થઈ. કાં તો એલસીડી ટીવી લાવશે કાં તો હોમ થિયેટર લાવશે, બેમાંથી એક જ લાવશે, બંને લાવવાના નથી. એટલે કે પસંદગી થઈ છે. આ બધા જે કંજક્શન શીખ્યા આપણે, કયા કયા? આઈધર ઓર, નાઈધર નોર, નોટ ઓનલી બટ ઓલ્સો, ઓર, અધરવાઇઝ અને ઓર એલ્સ. આ જે કંજક્શન છે એમાંથી આઈધર ઓર, નાઈધર નોર અને ઓરનો ઉપયોગ, અને ક્યારેક નોટ ઓનલી બટ ઓલ્સો પણ આવે, જેનો ઉપયોગ અલ્ટરનેટિવ્સ અથવા તો કે ચોઇસ એમાં થાય છે. અલ્ટરનેટિવ અથવા ચોઇસમાં એનો યુઝ કરવામાં આવે છે. એટલે કે ફંક્શનમાં પણ આ જ કંજક્શન આવ્યા હતા બધા, નવા કોઈ જ કંજક્શન છે નહીં. ચલો જોઈએ આગળ. નેક્સ્ટ, ફોર અને સિન્સ. તો પહેલા જોઈશું ફોર, જેનો પ્રોપર આમ જોવા જઈએ તો કોઈ મિનિંગ ના થાય, પણ સમજવા ઉપયોગ કરો તો જ્યારથી થાય. શું થાય? જ્યારથી. ફોર. આ ફોર વપરાય ક્યારે તો કે સમયગાળો દર્શાવે. શું દર્શાવે? ટાઈમ ડ્યુરેશન, ટાઈમ પીરિયડ. એટલે કે સમયગાળો, જેને કહેવાય અનિશ્ચિત સમય.
એટલે થયું ટાઈમ ડ્યુરેશન. 2 કલાક, 5 કલાક, 10 કલાક, 2 દિવસ, 5 દિવસ, આ ડ્યુરેશન થયું, આ ગાળો થયો. આવો કોઈ સમયગાળો હોય ને, એ સમયગાળાની આગળ ફોર મૂકવામાં આવે છે. આ સમયગાળાની આગળ સમયગાળો તમે જો વાક્યની શરૂઆતમાં આવતો હોય તો એ ફોર શરૂઆતમાં લખી શકાય અથવા બે વાક્યમાં વચ્ચે પણ આવી શકે. પણ આ ફોરનો યુઝ માત્ર પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણકાળમાં જ કરવામાં આવે છે. કયા કાળમાં? તો કે પૂર્ણકાળ. પૂર્ણકાળ છે ઓળખવાનો કઈ રીતે? તો કે પૂર્ણકાળમાં હંમેશા ટુ હેવના ક્રિયાપદો એટલે કે હેવ અને હેઝ એની સાથે V3 એટલે કે ભૂત કૃદંતનું રૂપ આપેલું હોય. એટલે વાક્યનો ટેન્સ થયો પરફેક્ટ. હેવેસ પ્લસ V3. આ પરફેક્ટ ટેન્સની અંદર જ ફોરનો યુઝ કરવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ. જય હેઝ સ્ટેડ. જો હેવેસ પ્લસ V3 થઈ ગયું એટલે કે પરફેક્ટ ટેન્સ થયો. જય હેઝ સ્ટેડ ઇન માઉન્ટ આબુ. માઉન્ટ આબુમાં રોકાયો. કેટલા દિવસ? ફોર 2 days. તો કે આ 2 દિવસનો સમયગાળો થયો, ટાઈમ ડ્યુરેશન થયું. એ સમયગાળાની આગળ શું મૂકવામાં આવ્યું? ફોર. અહીં ટાઈમ ડ્યુરેશન વાક્યમાં છેલ્લે હતું એટલે એની આગળ આવ્યું, જ્યારે પછીના વાક્યમાં એ ટાઈમ ડ્યુરેશન આગળ આવ્યું છે. ફોર અ લોંગ ટાઈમ, ઘણા સમયથી. તો કે અનિશ્ચિત સમય થયો, ઘણા સમયથી. તો એ ઘણા સમયની આગળ શું મૂકવામાં આવ્યું? ફોર. એટલે કે ફોરનો યુઝ ત્યાં ક્યાં થયો? તો કે શરૂઆતમાં. તો કે ફોર અ લોંગ ટાઈમ આઈ હેવન્ટ મેટ હિમ. હું તેને મળ્યો નથી, હજુય નથી મળ્યો. એટલે કે પરફેક્ટ ટેન્સ થઈ ગયો હેવ હેઝ પ્લસ V3. આ ફોરનો યુઝ માત્ર પરફેક્ટ એટલે કે પૂર્ણ કાળમાં જ થાય, બીજા કોઈ કાળમાં ના આવે. અને એનો જ બીજો ભાઈ સિન્સ, જેનો અર્થ તમે કરો તો જ્યારથી જ થાય. આ સિન્સ અને ફોર બે વચ્ચે ડિફરન્સ શું? બંનેમાં ડિફરન્સ શું? જે આપણે ફંક્શનમાં શીખ્યા હતા. સિન્સ એ કોઈ ચોક્કસ એટલે કે નિશ્ચિત સમય દર્શાવે. કેવો સમય? ચોક્કસ. એ ચોક્કસ સમયની આગળ જ સિન્સ મૂકવામાં આવે. અને આમાં પણ સેમ વાક્યનો ટેન્સ પરફેક્ટ એટલે કે પૂર્ણકાળ જ હોય. પરફેક્ટ એટલે કે પૂર્ણકાળમાં જ ફોર અને સિન્સ બંને યુઝ થાય. અને આ સિન્સ પણ શરૂઆતમાં લખી શકાય કે વાક્યમાં વચ્ચે પણ લખી શકાય. જો ચોક્કસ સમય શરૂઆતમાં આપ્યો તો શરૂઆતમાં આવે, અને વાક્યમાં વચ્ચે આવ્યો તો વચ્ચે સિન્સ લખવું પડે. એટલે કે સમય હોય ને એની આગળ જ સિન્સ અને ફોર આવે. એક્ઝામ્પલ જોઈએ તો કે હિરેન હેઝ બીન હિયર. જો હેઝ પ્લસ બી નું V3 થયું બીન, પરફેક્ટ ટેન્સ થઈ ગયો ને. હિરેન અહીંયા જ છે. ક્યારથી? તો કે સિન્સ 9 AM. જો ચોક્કસ સમય આવ્યો ને, ચોક્કસ સમય આવ્યો એટલે આગળ શું મૂકવું પડે? સિન્સ. પછીના વાક્યમાં સિન્સ શરૂઆતમાં આવ્યું, કેમ કે એમાં સમય ક્યાં હતો? તો કે આગળ આપેલ છે. સિન્સ મોર્નિંગ. ક્યારથી? સવારથી જ. ધ શોપકીપર હેઝ ક્લોઝડ ધ શોપ. સવારથી જ દુકાનદારે દુકાન બંધ કરેલી છે, અને હજુ કેવી છે? બંધ જ છે, શટલ પાડેલું જ છે. તો જો અહીંયા પણ હેવેઝ પ્લસ V3 એટલે કે પૂર્ણકાળનો ઉપયોગ થયો. આ બે કંજક્શન આગળ આપણે ફંક્શનમાં રિપીટ કર્યું હતું. ફંક્શન કયું યુઝ થયું? સિન્સ આવે એટલે ફંક્શન્સની અંદર આવે પોઈન્ટ ઓફ ટાઈમ. અને આગળ જે ફોર શીખ્યા એ સમયગાળો દર્શાવે, એટલે ફંક્શનમાં એ ફોર વાળું વાક્ય ડ્યુરેશન ઓફ ટાઈમમાં લખાય. સમજાય છે ને વાલીડાઓ? એકદમ ઇઝી છે. બસ તમારે ખાલી વિડીયો જ જોવાનું છે ને કોન્સન્ટ્રેટ કરો એટલે તમને આવડે છે. આગળ જોઈએ બીજા કંજક્શન. સો અને ધેરફોર. સો કે ધેરફોર બેનો મિનિંગ થાય તેથી અથવા તો કે પરિણામે. તેથી અથવા તો કે પરિણામે. હવે તેથી બોલો કે પરિણામ બોલો એટલે તરત તમને ખબર પડી જાય કે શું દર્શાવવા વપરાય છે. તો કે પરિણામ દર્શાવવા. શું દર્શાવવા? પરિણામ.
તો કે પરિણામ દર્શાવવા માટે સો અથવા ધેરફોરનો ઉપયોગ કરવામાં આવે. સોના બદલે ધેરફોર લખો તો પણ ચાલે, કેમ કે બેયનો મિનિંગ સેમ જ થયો, અલગ કશું જ નથી. પણ આ સો ધેરફોર જ્યાં તમે મૂકો ને, એ સો ધેરફોરની પરિણામ પછી જ મૂકવામાં આવે. એટલે કે પરિણામ વાળું વાક્ય છે ને, એની આગળ તમારે સો ધેરફોર મૂકવું પડે. કોની આગળ? પરિણામ દર્શક વાક્યની આગળ. પરિણામ દર્શક વાક્યની આગળ જ સો કે ધેરફોર મુકાય. અને આ સો ધેરફોરનું સ્થાન વાક્યમાં વચ્ચે જ આવે. ક્યાં આવે? વચ્ચે. જો એ ફોર્મ્યુલા આપી છે, ક્યાં કીધું? પરિણામ દર્શક વાક્યની આગળ જ સો કે ધેરફોર મુકાય. એટલે કે પાછળનું વાક્ય પરિણામ દર્શાવતું હોવું જોઈએ. તો આગળનું વાક્ય સાહેબ શું દર્શાવે? તો કે કારણ. બંને વાક્ય સાથે જ હોય. એક સેન્ટેન્સ તમારું રીઝન દર્શાવે છે ને એક સેન્ટેન્સ તમારું રિઝલ્ટ દર્શાવે છે. પણ રિઝલ્ટ એટલે કે પરિણામ પાછળ હોવું જોઈએ. ક્યાં? પાછળ. તો તમારે વચ્ચે શું મૂકવું પડે? સો કે ધેરફોર. જોઈએ એક્ઝામ્પલ. તીર્થ વોઝ ઇલ. તીર્થ કેવો હતો? બીમાર. હી ડીડ નોટ ગો ટુ સ્કૂલ. તેથી એ સ્કૂલે ગયો નહોતો. સાહેબ ગુજરાતી કરો ને, આપોઆપ તમે એ વચ્ચે તેથી કે પરિણામે શબ્દ બોલો જ એટલે ખબર પડી જાય કે સાહેબ અહીંયા સો કે ધેરફોર જ મુકાય. શું મુકાય? સો કે ધેરફોર. તીર્થ બીમાર હતો તેથી સ્કૂલે ગયો નહોતો. એટલે વચ્ચે શું આવ્યું? સો અથવા ધેરફોર. પછીના સેન્ટેન્સમાં એવું જ છે. પ્રિયાંશુ વર્કડ હાર્ડ. હાર્ડવર્ક કરતો હતો પ્રિયાંશુ. હી સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. ક્લાસમાં કયો રેન્ક આવ્યો એનો? ફર્સ્ટ. કેમ? કારણ કે હાર્ડવર્ક કરતો હતો, તેથી એનું પરિણામ શું મળ્યું? ફર્સ્ટ રેન્ક. એટલે પાછળનું વાક્ય પરિણામ દર્શાવતું હોય તો સાહેબ વચ્ચે કંજક્શન તરીકે સો કે ધેરફોર મૂકવું પડે. અને ઉલટું કરો. શું કરો? ઉલટું. તો કે પરિણામ ગયું આગળ, કારણ ગયું પાછળ. તો આ સો ધેરફોરના કોન્ટ્રાસ્ટ વર્ડ બીકોઝ, એઝ કે સિન્સ નો ઉપયોગ કરવો પડે. બીકોઝ, એઝ કે સિન્સ. જો અહીંયા ફોર્મ્યુલા. પરિણામ ક્યાં આવી ગયું? આગળ. કારણ ક્યાં જતું રહ્યું? પાછળ. તો વચ્ચે કંજક્શન કયું યુઝ થયું? બીકોઝ, એઝ અને સિન્સ. આ પણ આપણે ફંક્શનમાં શીખ્યા હતા ભાઈ. શું દર્શાવે? પરિણામ. તો તમને ફંક્શનમાં કીધું હોય ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ, તો ત્યાં સો ધેરફોર વાળું વાક્ય આવે. અને રીઝન એટલે કે કારણ, તો તમને ફંક્શનમાં કીધું હોય ડિસ્ક્રાઇબિંગ રીઝન, તો ત્યાં બીકોઝ, એઝ કે સિન્સ વાળું વાક્ય આવે. જોઈએ હવે બીકોઝ, એઝ, સિન્સ એટલે કે કારણ કે. શું દર્શાવે? કારણ. કારણ દર્શાવે. એટલે કે કારણ દર્શક વાક્ય હોય ને એની આગળ બીકોઝ, એઝ કે સિન્સ મુકાય. ક્યાં મુકાય? તો કે કારણ દર્શક વાક્યની આગળ એટલે કે પહેલા. અને આમાં એઝ ને સિન્સ જે શરૂઆતમાં પણ તમે લખી શકો કે વચ્ચે પણ લખી શકો. શું? એઝ અને સિન્સ શરૂઆતમાં પણ લખાય અને બે વાક્યની વચ્ચે પણ લખાય. જ્યારે બીકોઝ એ માત્ર બે વાક્યની વચ્ચે જ આવે. બીકોઝ ક્યાં આવે? બે વાક્યની વચ્ચે. જ્યારે એઝ અને સિન્સ શરૂઆતમાં લખી શકો, બે વાક્યની વચ્ચે લખી શકો. જોઈએ એનું એક્ઝામ્પલ. સોનુ કુડ નોટ કમ ઇન ધ ક્લાસ. સોનુ ક્લાસમાં આવી શકી નથી. સી વોઝ ઇલ. તેણી શું હતી? બીમાર હતી. ક્લાસમાં કેમ નથી આવી? તો કે એનું કારણ પાછળ આવ્યું. પાછળનું વાક્ય કારણ દર્શાવે તો વચ્ચે કંજક્શન શું મૂકવું પડે? બીકોઝ અથવા એઝ અથવા સિન્સ. પછીના વાક્યમાં લખ્યું વી કેન્સલ્ડ અવર ટૂર. અમારી ટૂર શું થઈ હતી? કેન્સલ. કેમ? તો કે એનું કારણ છે ઇટ વોઝ રેઇનિંગ હેવીલી. ભારે વરસાદ વરસી રહ્યો હતો, મુશળધાર વરસાદ હતો, એટલે ટૂર કેન્સલ કરી હતી. ટૂર કેન્સલ કરવાનું કારણ ક્યાં આવ્યું? તો કે પાછળ. પાછળનું વાક્ય કારણ દર્શાવે તો આગળ શું મૂકવાનું? કંજક્શન.
બીકોઝ એઝ કે સિન્સ. વિદ્યાર્થી મિત્રો સમજાય છે ને? એકદમ પપ્પુ જેવું કન્જક્શન આવ્યું. એન્ડ જે પ્રાઇમરી 5th 6th 7th આ બધા સ્ટેન્ડર્ડમાં તમે શીખ્યા હતા. એન્ડ એટલે કે અનેથી તમારે વાક્યને જોઈન્ટ કરવું છે, એટલે કે અનેથી વાક્યમાં અર્થમાં વધારો કરવો છે તો કન્જક્શન એન્ડ વપરાય. અને વડે વાક્યના અર્થમાં તમારે વધારો કરવો છે, વાક્યને જોડવું છે તો કન્જક્શન શું મૂકવું પડે? એન્ડ. અને એન્ડ તો વાક્યમાં વચ્ચે જ મુકાય. ક્યાં મુકાય? વચ્ચે. એક્ઝામ્પલ આપ્યું છે કે આઈ ટુક માય બેગ. મારી બેગ મેં લીધી. મારી બેગ મેં લીધી, લટકાઈ અને ક્યાં ગયો? વેન્ટ ટુ ક્લાસ. ક્યાં ગયો? બેગ લીધી અને ક્લાસે ગયો. તો વચ્ચે અને આવ્યું ને, એટલે કે અહીંયા કન્જક્શન શું આવ્યું? એન્ડ. મિથ એન્ડ સ્મિથ, તો કે મિથ અને સ્મિથ વચ્ચે અને આવ્યું, એટલે કે બે કર્તાને જોડવા કોનો ઉપયોગ કર્યો? એન્ડનો. મિથ એન્ડ સ્મિથ આર ક્લેવર સ્ટુડન્ટ્સ. બંને હોશિયાર વિદ્યાર્થી છે. નેક્સ્ટ, ટીલ અને અનટીલ. ટીલ, અનટીલ. ટીલ એટલે કે જ્યાં સુધી ત્યાં સુધી. જ્યાં સુધી ત્યાં સુધી. આ ટીલ સમયનું સૂચન કરે છે. કોનું સૂચન કરે છે? સમયનું. સમય એટલે પાછું ફંક્શન યાદ આવ્યું સાહેબ, કે સમય એટલે કે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. આ ડિસ્ક્રાઇબિંગ ટાઈમની અંદર ટીલ કે અનટીલ વાળું વાક્ય લખી શકાય, જે આપણે અગાઉ વિડીયોમાં જોયું હતું. તો કે ટીલ શું દર્શાવે? સમય. પણ આ ટીલ છે ને ફરીથી કેવો વર્ડ છે? તો કે પોઝિટિવ એટલે કે હકાર અર્થ દર્શાવે છે. અને આનો નકારાત્મક શબ્દ થયો અનટીલ. ટીલ ઇઝ પોઝિટિવ વર્ડ એન્ડ અનટીલ ઇઝ નેગેટિવ વર્ડ. આ ટીલ એ માત્ર વાક્યમાં વચ્ચે જ લખી શકાય, ક્યારેય શરૂઆતમાં આવે નહીં. બે વાક્યમાં, વાક્ય તો એક જ પણ ક્યાં આવશે? વચ્ચે. એક્ઝામ્પલ જોઈએ. વેઇટ હિયર. રાહ જુઓ. ક્યાં સુધી રાહ જોવાની છે? તો કે ટીલ આઈ કમ બેક. હું પાછો આવું ને ત્યાં સુધી રાહ જુઓ. ક્યાં સુધી? તો કે જ્યાં સુધીમાં હું પાછો આવું ને ત્યાં સુધી તમારે અહીંયા વેઇટ કરવાની છે, રાહ જોવાની છે. ક્યાં આવ્યું ટીલ? વચ્ચે. પણ એ ટીલનો મિનિંગ શું થયો? જ્યાં સુધી ત્યાં સુધી. પાછો આવું ત્યાં સુધી રાહ જુઓ. આનો નેગેટિવ વર્ડ અનટીલ. જ્યાં સુધી નહીં ત્યાં સુધી નહીં. નેગેટિવ વર્ડ આવ્યો એટલે કે નકાર અર્થ દર્શાવે તો વાક્યમાં નોટ ક્યારેય આવે નહીં, કેમ કે પોતે જ નોટ છે, બીજી નોટની જરૂર જ ના પડે. અનટીલ પણ શું દર્શાવે? તો કે સમય. ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં લખી શકાય. એનું સ્થાન વાક્યમાં વચ્ચે જ હોય. ટીલ અને અનટીલ બંને વાક્યમાં વચ્ચે જ આવે. બે સમયનું જ સૂચન કરે, પણ ડિફરન્સ શું આવ્યો? ટીલ હકારાત્મક શબ્દ છે અને અનટીલ નકારાત્મક શબ્દ છે, એટલે નોટનો ઉપયોગ અનટીલમાં થતો નથી. જો ડોન્ટ ગો, તમે જશો નહીં. પછીના વાક્યમાં અનટીલ આવ્યું તો અહીંયા ક્યાંય નોટનો ઉપયોગ થયો નહીં, પણ છતાંય એનો અર્થ નકાર થશે. અર્થ કેવો થશે? નકાર. તમે જશો નહીં. ક્યાં સુધી? અનટીલ આઈ ફિનિશ માય વર્ક. હું મારું કામ પૂરું ના કરું ત્યાં સુધી જશો જ નહીં. તો કે અહીંયા નોટ આવ્યું? ના. કેમ? તો કે અનટીલ હતું સાહેબ, તો નોટ આવે નહીં. એટલે જ્યારે તમે વાક્યને જોઈન્ટ કરો ને, આ નેગેટિવ વર્ડ મૂકો ને, તો એ વાક્યમાં આપેલું નોટ તમારે દૂર કરવું પડે. આ ધ્યાન રાખજો કે જ્યારે પણ નેગેટિવ વર્ડવાળા તમે કન્જક્શન યુઝ કરો છો તો એ નેગેટિવ વર્ડવાળું કન્જક્શન આવ્યું એટલે વાક્યમાંથી નોટને તમારે દૂર કરવું પડે. ચલો નેક્સ્ટ. સો ધેટ. સો ધેટ એટલે કે જેથી કરીને. સો ધેટ કે જેથી કરીને. આ સો ધેટનો યુઝ કોઈ કાર્ય કરવાનો આપણો હેતુ કે ઈરાદો દર્શાવે છે. શું દર્શાવે? હેતુ કે ઈરાદો. આ પણ ફંક્શનમાં જોયું હતું. હેતુ કે ઈરાદાને કહેવાય પર્પઝ.
તો ફંક્શનની અંદર તમને કીધું હોય ડિસ્ક્રાઇબિંગ પર્પઝ, તો આ સો ધેટ વાળું વાક્ય આવે. એટલે આની ફોર્મ્યુલા સમજો, વાક્યની કન્સ્ટ્રક્શન કેવી થાય. શું દર્શાવે? હેતુ કે ઈરાદો. એનું સ્થાન વાક્યમાં એ જે હેતુ કે ઈરાદો દર્શાવતું વાક્ય હોય ને એની આગળ એટલે કે પહેલા હોય. અને ધેટ પછીનું જે વાક્ય તમે લખો, કયા પછીનું? ધેટ પછી. એ ધેટ પછીના વાક્યમાં હંમેશા સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ સહાયકારક ક્રિયાપદ એટલે કે મોડલ ઓક્ઝિલરીઝનો ઉપયોગ કરવો પડે, જેવા કે કેન, કુડ, શુડ, વુડ, મે, માઇટ, મસ્ટ. ધેટ પછીનું જે વાક્ય આવે, ધેટ પછીનું જે વાક્ય આવે એમાં હંમેશા સબ્જેક્ટ પ્લસ મોડલ ઓક્ઝિલરીઝ કયા? કેન, કુડ, શુડ, વુડ. કેન, કુડ, શુડ, વુડ, મે, માઇટ, મસ્ટ. કેન, કુડ, શુડ, વુડ, મે, માઇટ, મસ્ટ એ આવે જ. તો એ વાક્યમાં શું દર્શાવ્યું કહેવાય? ઈરાદો, હેતુ. એક્ઝામ્પલ તરીકે ચિરાગ રીડ્સ રેગ્યુલરલી, નિયમિત વાંચન કરે છે. તો એના વાંચન કરવાનો હેતુ શું છે? ઈરાદો શું છે? તો કે સો ધેટ, જેથી કરીને he can get 90% માર્ક્સ, 90% માર્ક્સ મેળવી શકે. એટલે નિયમિત શું કરે છે? વાંચન. તો જો અહીંયા ધેટ પછી જે વાક્ય આવ્યું એમાં મોડલ ઓક્ઝિલરીઝ કેન, કુડ, શુડ, વુડ, મે, માઇટ, મસ્ટ એની સાથે ક્રિયાપદનું મૂળરૂપ યુઝ થયું ને, એટલે આ હોવું જ જોઈએ. આ ધ્યાન રાખજો. આવું જ બીજું સો ધેટ. સાહેબ બે સો ધેટ અલગ છે. પહેલું સો અને ધેટ કમ્બાઈન હતું, જોડે હતું. અને હવે જે સો ધેટ આવ્યું ને એમાં વચ્ચે ડેશ 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 કર્યો છે. એટલે એ સો અને ધેટની વચ્ચે વિશેષણ આવે. શું આવે? વિશેષણ. તો આનો મિનિંગ પણ બદલાઈ જાય, અલગ છે. એટલે સો ધેટ જેનો અર્થ થયો એટલે કે. સો ધેટ એટલે કે એટલે કે. આ સો ધેટ શેની માટે યુઝ થાય? પરિણામ દર્શાવવા. શું દર્શાવવા? પરિણામ. તો પરિણામ વાળા બે કંજક્શન આગળ જોયા. કયા? યાદ છે? સો અને ધેરફોર. એ સો ધેરફોર ની જેમ આ સો ધેટ પણ શું દર્શાવવો વપરાય? પરિણામ. તો ફંક્શનમાં ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ એમાં પણ તમે આ સો વિશેષણ ધેટ વાળું કંજક્શન યુઝ કરી શકો છો. જોઈએ સો વિશેષણ ધેટ શું દર્શાવે? તો કે પરિણામ વાક્યમાં વચ્ચે જ મુકાય. અને આ જે તમે સો ધેટ મૂક્યું એની વચ્ચે શું આવે? વિશેષણ. વિશેષણ એટલે કે એડજેક્ટિવ, જે વર્ડ વિશેષતા દર્શાવતો હોય. આમાંય સેમ ધેટ પછીનું જે વાક્ય આવે ને એમાં સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ મોડલ ઓક્ઝિલરીઝ. કયા મોડલ ઓક્ઝિલરીઝ? કેન, કુડ, શુડ, વુડ, મે, માઇટ, મસ્ટ. આ મોડલ વાળું જ વાક્ય હોય. ધેટ પછીના વાક્યમાં અહીંયા પણ મોડલ ઓક્ઝિલરીઝ વાળું જ વાક્ય આવે, પણ આ શું દર્શાવે? પરિણામ એટલે કે રિઝલ્ટ. જોઈએ એક્ઝામ્પલ. મજનુ ઇઝ સો પુઅર. તો કે મજનુભાઈ તો છે બટ કેવા છે? પુઅર છે. તો આ વિશેષણ થયું આપણું. તો એ વિશેષણની આગળ શું આવ્યું? સો. અને પાછળ શું આવ્યું? ધેટ. થઈ ગયું સો વિશેષણ ધેટ. મજનુ ઇઝ સો પુઅર. એટલો ગરીબ છે, એટલો ગરીબ છે કે he cannot buy a new bicycle. બિચારો નવી સાયકલ નથી ખરીદી શકતો. તો કે એની ગરીબાઈનું પરિણામ એને શું મળે છે? નવી સાયકલ ખરીદી શકતો નથી. આવું જ બીજું સેન્ટેન્સ. ધ ટ્રી વોઝ સો ટોલ. વૃક્ષ એટલું ઊંચું છે કે ધ ચાઇલ્ડ કુડ નોટ ક્લાઇમ્બ ઇટ. બાળક તેના પર ચડી શક્યું નહોતું. વૃક્ષ કેવું હતું? ઊંચું. સો વિશેષણ ધેટ આવ્યું ને? સો વિશેષણ ધેટ. વૃક્ષ તો છે પણ કેવું છે? તો કે ઊંચું. ઊંચું હોવાનું પરિણામ મળે છે કે ભાઈ બાળક તેના પર ચડી શકતું નથી. બંને સો ધેટ પૂરા. અહીંના આપણા જે આગળના બધા જ કંજક્શન આવે એ ઓવર થયા. હવે
જ્યાં તમને તકલીફ પડે છે, જે વાક્ય તમને કન્ફ્યુઝનવાળા લાગે છે, એ રિલેટિવ પ્રોનાઉન્સ. રિલેટિવ પ્રોનાઉન્સ કયા? હુ, હુમ, હુઝ, વાય, હાઉ, આ બધા કંજક્શન શીખવાના છે. આ પ્રશ્નાર્થ શબ્દ નથી, WH વાળા પ્રશ્નાર્થ નથી બાળકો, આ કંજક્શન જ છે. આમાં ક્યાંય પાછળ પૂછડું ના આવે. તો એ રિલેટિવ પ્રોનાઉન્સ હવે જોઈએ. પહેલું આવ્યું હુ. ધ્યાન રાખજો, આ પણ કંજક્શન તરીકે જ યુઝ થાય છે. WH શબ્દ નથી. તો એવું પહેલું પ્રોનાઉન જોઈએ હુ. હુનો મિનિંગ થાય કે જે. આ હુ એ ઓલવેઝ માનવ એટલે કે વ્યક્તિ, આ વ્યક્તિ માટે, આ ખાસ યાદ રાખવું, કઈ વિભક્તિ તરીકે વપરાય છે? કર્તા. હુ એ કોઈ વ્યક્તિ માટે કર્તા વિભક્તિ તરીકે યુઝ થાય છે. એટલે જ્યારે તમે વાક્યમાં હુ મૂકો, જ્યારે તમે વાક્યમાં હુ મૂકો, તો વાક્યનો જે કર્તા હોય ને, એ કર્તાને તમારે દૂર કરવો પડે. કર્તાને શું કરવો પડે? દૂર. હવે આ હુનું સ્થાન ક્યાં આવશે? તો જોઈએ, આ લખ્યું છે ખાસ જો, એટલે કે ખાલી જગ્યા. જો એ ખાલી જગ્યા પહેલા, જ્યાં ખાલી જગ્યામાં તમે હુ મૂકો છો, એની પહેલા માનવ એટલે કે વ્યક્તિનું નામ હોય. કોનું નામ હોય? વ્યક્તિનું. અને એના પછી કોઈ ક્રિયાપદ આવતું હોય. શું આવતું હોય? ક્રિયાપદ. એટલે કે આગળ કોનું નામ હોય? વ્યક્તિનું. પછી શું આવી? ખાલી જગ્યા પાછી. અને પછી શું આવે? તો કે ક્રિયાપદ. તો ત્યાં જવાબમાં શું મુકાય? તો કે હુ. આગળ કોઈ વ્યક્તિનું વર્ણન કે વ્યક્તિનું નામ છે અને એના પછી ક્રિયાપદ આવે તો જવાબમાં હુ મુકાય. એટલે કે અહીંયા આપેલો જે કર્તા હોય ને, ક્રિયાપદની આગળનો કર્તા, આ હુ મૂકો ને એટલે આને દૂર કરવો પડે. શું કરવો પડે? દૂર. જોઈએ એક્ઝામ્પલ. હી ઇઝ અ બોય. આગળ આવ્યું બોય, વ્યક્તિ થયો ને. હુ ઇઝ અવર મોનિટર, કે જે અમારો મોનિટર છે. આ એ છોકરો છે કે જે શું છે? તો કે અવર મોનિટર, અમારો મોનિટર છે. તો પછી જો ક્રિયાપદ આવ્યું. શું આવ્યું? ક્રિયાપદ. આગળ વ્યક્તિ આવ્યો. પછીના સેન્ટેન્સમાં સેમ એવું જ છે, ધીસ ઇઝ ધ ગર્લ, વ્યક્તિ આવી. એના પછી વોન એટલે કે ક્રિયાપદ આવ્યું. આ એ છોકરી છે હુ, કે જે વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ, જે પહેલું ઇનામ જીતી હતી. તો તમારે માત્ર આટલું જ શોર્ટ ટ્રીક, આટલું જ યાદ રાખવાનું છે કે આગળ કોણ હોય? વ્યક્તિ. પાછળ કોણ હોય? ક્રિયાપદ. તો જવાબમાં વચ્ચે કંજક્શન શું મૂકવાનું? હુ. અને હુ કંજક્શન મૂકો એટલે વાક્યનો જે બીજા વાક્યનો જે કર્તા હોય ને, એને તમારે દૂર કરવો પડે. નેક્સ્ટ આવું જ બીજું હુમ. હુમનો મિનિંગ થાય કે જેનું, કે જેની, કે જેનો, કે જેના. કોઈ બી યુઝ કરી શકો. કે જેનું, કે જેની, કે જેનો, કે જેના. કે જેનું, કે જેની, કે જેનો, કે જેના. આ હુમ એ પણ માનવ એટલે કે વ્યક્તિ માટે વપરાય છે. કોની માટે? તો કે વ્યક્તિ માટે. પણ આ હુ કર્તા માટે વપરાતું, એમ હુમ કઈ વિભક્તિ તરીકે વપરાય? કર્મ. કઈ વિભક્તિ તરીકે વપરાય? કર્મ. કર્મ વિભક્તિ થઈ. વુમ કઈ વિભક્તિ થઈ? કર્મ. એટલે જ્યારે તમે વુમનો ઉપયોગ કરો તો વાક્યમાંથી કર્મને દૂર કરવું પડે. કોને દૂર કરવાનું? કર્મ. એની ફોર્મ્યુલા સમજીએ કે વુમ મૂકવું ક્યારે? તો કે ખાલી જગ્યા પહેલા આગળ કોનું નામ હોય? માનવ એટલે કે વ્યક્તિનું નામ હોય. કોનું નામ હોય? વ્યક્તિ. અને એના પછી ખાલી જગ્યા પછી પણ ફરીથી માનવનું નામ.
અથવા એ માનવ માટે કોઈ પ્રોનાઉન યુઝ કર્યું હોય, સર્વનામ યુઝ કર્યું હોય, એટલે કે ફરીથી વ્યક્તિ એટલે કે માનવનું નામ આવે અથવા એ વ્યક્તિ માટેનું સર્વનામ હોય તો વચ્ચે કંજક્શન તરીકે શું મૂકવાનું? તો કે હુમ. શું? આગળ પણ વ્યક્તિનું નામ, પાછળ પણ વ્યક્તિનું નામ કે વ્યક્તિ માટેનું કોઈ સર્વનામ, તો વચ્ચે કંજક્શન હુમ મુકાઈને હુમ મૂકો એટલે આ બીજા વાક્યમાંથી જે કર્મ હોય ને, કર્મ, એને તમારે શું કરવાનું? તો કે દૂર કરવાનું. એક્ઝામ્પલ જોઈએ. ધીસ ઇઝ ધ ગર્લ. આયુ વ્યક્તિનું નામ. આ એ છોકરી છે. હુમ, કે જેને. આઈ નો વેરી વેલ. જો અહીંયા આઈ આવ્યું. આઈ વ્યક્તિ માટે જ વપરાય ને. કોઈ પ્રાણી માટે આઈ વાપરો છો તમે? હે ના. આઈ કોના માટે વપરાય? આઈ એટલે કે હું, માનવ માટે એટલે કે વ્યક્તિ માટે જ યુઝ થાય. એટલે કે પછી પણ વ્યક્તિનું નામ અથવા સર્વનામ આવ્યું તો વચ્ચે કંજક્શન શું યુઝ થયું? હુમ. ધીસ ઇઝ ધ ગર્લ હુમ આઈ નો વેરી વેલ. આ એ છોકરી છે જેને હું સારી રીતે જાણું છું, ઓળખું છું. સેકન્ડ એક્ઝામ્પલ. ધીસ ઇઝ ધ બોય હુમ હાર્દિક સર પનિશ્ડ. આ એ છોકરો છે તો આગળ છોકરો એટલે કે વ્યક્તિ થયો ભાઈ. પાછળ હાર્દિક સર તો કે એ પણ વ્યક્તિ થયા. તો કે આગળ પણ વ્યક્તિનું નામ, પાછળ પણ વ્યક્તિનું નામ, અથવા એ વ્યક્તિ માટે ચલો મેં અહીંયા લખ્યું હી, તો એ સર્વનામ યુઝ થયું. તો વચ્ચે કંજક્શન તરીકે શું યુઝ થાય? તો કે હુમ. આ એ છોકરો છે કે જેને હાર્દિક સરે પનિશ કર્યો હતો. હુમ. ચલો ત્યારબાદ નેક્સ્ટ હુઝ. હુઝનો મિનિંગ પણ સેમ હુમના જેવો જ થયો. કે જેનું, કે જેની, કે જેનો, કે જેના. કે જેનું, કે જેની, કે જેનો, કે જેના. પણ એ બેયમાં બહુ જ ડિફરન્સ છે સાહેબ. હુમ અને હુઝ. હુમ એ કર્મ તરીકે વપરાતું, જ્યારે આ હુઝ છે ને સંબંધ વિભક્તિ તરીકે વપરાય. કઈ વિભક્તિ? સંબંધ. આનો યુઝ ક્યારે કરશું? તો હુઝનો. તો કે આમાં પણ એ હુઝ માનવ માટે વપરાય છે એટલે આગળ તો માનવ એટલે કે વ્યક્તિનું જ નામ હોય. કોનું નામ હોય? વ્યક્તિનું. પછી તરત જ એટલે કે ખાલી જગ્યા પછી તરત જ માલિકી દર્શાવતું કોઈ નામ હોવું જોઈએ વસ્તુનું. આગળ કોણ હોય? તો કે વ્યક્તિ. ખાલી જગ્યા પછી કોણ હોય? તો કે માલિકી દર્શાવતું કોઈ નામ. શું દર્શાવતું? માલિકીપણું. તો જવાબમાં વચ્ચે કંજક્શન હુઝનો ઉપયોગ કરવો પડે. અને આ હુઝ સંબંધ વિભક્તિ તરીકે વપરાય છે એટલે પછીના વાક્યનું જે સંબંધ દર્શાવતું સર્વનામ હોય એ સંબંધક સર્વનામ દૂર કરવું પડે. વાક્યમાંથી કઈ વિભક્તિ? તો કે સંબંધ વિભક્તિને દૂર કરો. હુઝ મૂકો તો બીજા વાક્યમાં જે સંબંધ વિભક્તિ આપી હોય ને એને તમારે દૂર કરવી પડે. એક્ઝામ્પલ તરીકે જોઈએ. ધીસ ઇઝ ધ ગર્લ. હવે અહીંયા લખ્યું હતું હર સાયકલ ઇઝ ન્યૂ. તો જ્યારે આગળ જો આ ગર્લ એટલે કે વ્યક્તિ થઈ ગઈ. હવે ગર્લ તો છે, પછી આવ્યું સાયકલ. તો કે કોની છે? હર એટલે કે તેણીની, એટલે એનું માલિકી પણ થયું ને. તો હવે જ્યારે તમે હુઝથી એને કમ્બાઈન કરશો, જોઈન્ટ કરશો, તો આ સંબંધ વિભક્તિને શું કરી દેવાની? દૂર. તો વાક્ય આવું બને. ધીસ ઇઝ ધ ગર્લ. આ એ છોકરી છે કે જેની સાયકલ ન્યૂ એટલે કે નવી છે. એવું જ બીજું વાક્ય આપ્યું. ધીસ ઇઝ ધ બોય. આ એ છોકરો છે હુઝ નેમ ઇઝ અયાન, કે જેનું નામ અયાન છે.
સાહેબ નામ પોતાની માલિકીનું જ હોય, બીજાની નેમ પ્લેટ લગાવીને ફરાય નહીં, પોતાની જ માલિકીનું હોય. આવું જ બીજું એક કંજક્શન વિચ. વિચ અને હુ, વિચ અને હુ બે સેમ જેવું જ છે. વિચ અને હુ બંનેનો યુઝ સેમ છે, પણ ડિફરન્સ એક જ. આ હુ જે હતું ને એ વ્યક્તિ માટે વપરાય. કોના માટે? વ્યક્તિ. અને વિચ છે ને એ કોઈ નિર્જીવ વસ્તુ, પ્રાણી કે પક્ષી માટે વપરાય છે. વિચનો યુઝ નિર્જીવ વસ્તુ, પ્રાણી કે પક્ષી માટે વપરાય. હું પણ કર્તા વિભક્તિ તરીકે વપરાતું હતું અને વિચ પણ કર્તા વિભક્તિ તરીકે વપરાય છે. એટલે આમાં આગળ કોઈ પ્રાણી, પક્ષી કે વસ્તુનું નામ હોય, પછી વિચ કર્તા વિભક્તિ તરીકે વપરાયું એટલે એના પછી હંમેશા ક્રિયાપદ જ હોય. કોણ હોય? ક્રિયાપદ. જો ખાલી જગ્યા પહેલા શું હોય તો કે નિર્જીવ વસ્તુ, પ્રાણી કે પક્ષીનું નામ, અને એના પછી તરત ક્રિયાપદ આવવું જોઈએ. તો વચ્ચે કંજક્શન કયું યુઝ થાય તો કે વિચ. એક્ઝામ્પલ તરીકે ધીસ ઇઝ ધ હાઉસ છે વસ્તુ, વિચ ઇઝ બિલ્ડ બાય માય ફાધર, કે જે મારા પિતાએ બિલ્ડ એટલે કે બાંધ્યું છે. તો અહીંયા ઇઝ ક્રિયા આવી, ઇઝ બિલ્ટ, અને આગળ હાઉસ એટલે કે વસ્તુ થયું. તો વચ્ચે કંજક્શન કયું યુઝ થયું? વિચ. સેકન્ડ, ધીસ ઇઝ ધ લાયન, આ એ સી છે, પ્રાણી આવ્યો ને. પછી લખ્યું વિચ બીટ ધ ચાઇલ્ડ, બાઇટ, બીટ, બીટન, કરડવું, વચકું ભરવું, તો આ ક્રિયા થઈ. તો વચ્ચે કંજક્શન આવ્યું વિચ. અને વિચ મૂકો તો બીજા વાક્યનો જે કર્તા હોય ને, કર્તા, કેમ કે વિચ પોતે કર્તા વિભક્તિ તરીકે જ યુઝ થાય છે. કઈ વિભક્તિ? કર્તા. એટલે બીજા વાક્યનો કર્તા શું કરવાનો તો કે દૂર. આ ભૂલ ના થવી જોઈએ. હુ અને વિચ મૂકો, હુ અને વિચ મૂકો તો બીજા વાક્યનો જે સબ્જેક્ટ એટલે કે કર્તા હોય એને દૂર કરો. નેક્સ્ટ, તો હવે જોઈશું આપણે વોટ. વોટ એ નિર્જીવ વસ્તુ કે પ્રાણી માટે સંબંધક વિભક્તિ તરીકે વપરાય. વોટ નિર્જીવ વસ્તુ કે પ્રાણી માટે કઈ વિભક્તિ તો કે સંબંધક વિભક્તિ તરીકે વપરાય છે. આ વોટ મૂકવાનું ક્યારે તો કે ખાલી જગ્યા પહેલા કોઈ ક્રિયાપદ આવે, આગળ કોણ હોય તો કે ક્રિયાપદ, અને પછી કર્મ વિભક્તિ તરીકેનું કોઈ નામ કે સર્વનામ હોય. કર્મ વિભક્તિ તરીકેનું નામ કે સર્વનામ હોય. એક્ઝામ્પલ જોઈએ, આઈ કુડ નોટ અન્ડરસ્ટેન્ડ, ક્રિયા થઈને, અને પછી વોટ યુ સે, કે જે તમે બોલ્યા એ મને કંઈ સમજાયું નહોતું, સમજી શક્યો નહોતો, કે જે તમે કહ્યું હતું એ હું સમજી શક્યો નહોતો. એટલે કે આગળ કોણ હોય? ક્રિયાપદ. પછી કોણ હોય? કર્મ તરીકેનું નામ કે સર્વનામ. નેક્સ્ટ, ધેટ. સાહેબ આ ધેટ કંજક્શન તરીકે ઘણી બધી જગ્યાએ યુઝ થાય. ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે વિધાન વાક્ય, ઉદ્ગાર વાક્ય, એમાંય કંજક્શન તરીકે ધેટ મૂકતા હતા ને. યાદ કરજો, આગળનો વિડીયો જોજો. તો ધેટ એનિમેટ, ઇનએનિમેટ, સજીવ અને નિર્જીવ બંને માટે વપરાય છે. કંજક્શન તરીકે ધેટ વપરાય છે. એક્ઝામ્પલ તરીકે ધીસ ઇઝ ધ બુક, આ એ ચોપડી છે કે ગીવ અસ ગુડ નોલેજ, જે આપણને નોલેજ કેવું તો કે ગુડ નોલેજ, સારું જ્ઞાન આપે છે. આ એ ચોપડી છે. પછી વર્ડ યાદ રાખજો, ઓલ, ધ સેમ, એની, નોન, નથિંગ, એવરીથિંગ, ધ ઓનલી, શ્યોર, થિંક, ફેક્ટ અને બિલીવ. ફરીથી કયા કયા શબ્દ આયા? ઓલ, ધ સેમ, એની, નોન, નથિંગ, એવરીથિંગ, ધ ઓનલી, શ્યોર, થિંક, ફેક્ટ અને બિલીવ. આ કોઈ બી શબ્દ આવે ને એના પછી જો બીજું કોઈ વાક્ય આવતું હોય ત્યાં કંજક્શન ધેટ મુકાય.
એના પછી તરત બીજું કોઈ વાક્ય આવતું હોય તો કંજક્શન શું મુકાય? ધેટ. એવા એક્ઝામ્પલ જોઈએ. યુ મસ્ટ ઓનલી બિલીવ. આયુ બિલીવ પછી કંજક્શન શું આવ્યું? ધેટ. તમારે એ જ બિલીવ કરવું જોઈએ, એ જ માનવું જોઈએ. ધેટ યુ સી, કે જે તમે જોયું છે, કે જે તમે જોયું છે. ઓલ ધેટ ગ્લિટર્સ, જો ઓલ આવ્યું પછી શું આવ્યું? ધેટ. ઓલ પછી ધેટ આવ્યું. ઓલ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ. ચળકાટવાળા બધા જ પદાર્થ કઈ સોનું ના હોય, કોક ગોલું હોય, કોક મોલું હોય. એના પછી જો વાક્યની શરૂઆતમાં કાં તો ઇટ ઇઝ અથવા એનું પ્રશ્નાર્થ ઇઝ ઇટ, ઇટ વોઝ અથવા એનું પ્રશ્નાર્થ વોઝ ઇટ, ઇટ ઇઝ કે ઇઝ ઇટ, વોઝ ઇટ કે ઇટ વોઝ, આનાથી વાક્ય રચના શરૂ થતી હોય ને વાક્યની, તો પછી બીજું વાક્ય જોઈન્ટ કરો ને તો ત્યાં કંજક્શન ધેટ મુકાય. ઇટ ઇઝ ટ્રુ. જો આયુ ઇટ ઇઝ વાળી વાક્ય રચના, એ સાચું છે. ધેટ કે ટુડે ઇઝ હોલિડે, કે આજે રજા છે, એ સાચું છે કે આજે રજા છે. તો ઇટ ઇઝ થી શરૂઆત થઈ હતી એટલે વચ્ચે કમ્બાઈન કરવા કંજક્શન શું મૂક્યું? ધેટ. નેક્સ્ટ, વેન. વેન એટલે ક્યારે અથવા જ્યારે, બંને થાય. જ્યારે અથવા ક્યારે. જ્યારે વાક્યમાં સમય દર્શાવ્યો છે ને, સમય દર્શાવ્યો છે ને, તો એનો મિનિંગ જ્યારે કરવાનો. પણ પૂછતા હોય, શું કરતા હોય? પૂછતા હોય, તો એનો મિનિંગ ક્યારે થાય. આ વેન શું દર્શાવે? તો કે સમય. શું દર્શાવે? સમય. તો આ વેન વાળું વાક્ય ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં પણ તમે લખી શકો. પણ આ વેન એ હંમેશા વાક્યમાં વચ્ચે જ આવે છે. અને એ વેન ક્યાં હોય? તો કે સમયદર્શક શબ્દ પછી. ક્યાં હોય? સમયદર્શક શબ્દ પછી જ એનું સ્થાન હોય. એક્ઝામ્પલ તરીકે જુઓ, આઈ નો ધ યર. આ ધ યર ટાઈમ ઇન્ડિકેટ કરે ને, આ સમય દર્શાવે ને. એના પછી શું આવ્યું? વેન. આઈ નો ધ યર, એ વર્ષ હું જાણું છું. વેન, કે જ્યારે. અહીંયા એ સમય જાણે છે એટલે એનો મિનિંગ શું થયો? જ્યારે. ઇન્ડિયા હેઝ બીન ફ્રી, કે જ્યારે ભારત આઝાદ થયું છે, એ વર્ષ હું જાણું છું. જ્યારે પછીના વાક્યમાં પૂછવામાં આવે છે, પૂછે, તો એનો મિનિંગ શું થાય? ક્યારે. અને સમય આપેલો જ હોય તો એનો મિનિંગ શું કરવાનો? જ્યારે. ટેલ મી, મને કહો. વેન ક્રિશા વિલ રિટર્ન, ક્યારે ક્રિશા રિટર્ન થશે? તો અહીંયા પૂછવામાં આવે છે એટલે મિનિંગ શું થયો? ક્યારે. જ્યારે અહીં સમય આપેલો તો એને મિનિંગ શું થયો એનો? જ્યારે. તો કે સમય દર્શાવવા માટે વેન વપરાય. એવી જ રીતે સ્થળ એટલે કે સ્થાન, સ્થાન દર્શાવવા શું વપરાય? તો કે વેર. સ્થાન દર્શાવવું હોય, જગ્યા દર્શાવવી હોય, લોકેશન દર્શાવવું હોય, શું આવે? વેર. એટલે કે ડિસ્ક્રાઇબિંગ લોકેશન અથવા તો કે પ્લેસ. એમાં વેર વાળું વાક્ય પણ ફંક્શનમાં આવે. સ્થાન દર્શાવે એટલે એ વેરનું વાક્યમાં સ્થાન ક્યાં હોય? તો કે જે સ્થાન દર્શાવતો શબ્દ હોય ને એના પછી હોય. સ્થળ દર્શક શબ્દ એટલે કે સ્થાન દર્શાવતા શબ્દ પછી વેન મુકાય, વેર મુકાય. એક્ઝામ્પલ તરીકે, હી ડઝ નોટ નો, એ જાણતો નથી. વેર પ્રીતિ લીવ્સ, કે પ્રીતિ ક્યાં રહે છે? તો કે સ્થળ પૂછે છે. ક્યાં રહે છે એ તે જાણતો નથી. પૂછે તો એનો મિનિંગ શું કરવાનો? ક્યાં. અને સ્થળ આપેલું છે તો મિનિંગ શું કરવાનો? જ્યાં. અહીંયા સ્થળ આપ્યું, ધીસ ઇઝ ધ ગાર્ડન. જો સ્થળ આવી ગયું ને, સ્થળ પછી આવ્યું વેર. ધીસ ઇઝ ધ ગાર્ડન, આ એ ગાર્ડન છે, આ એ બગીચો છે. વેર આઈ પ્લે, જ્યાં હું રમું છું, આ એ બગીચો છે. તો વેર જે શું દર્શાવે છે? સ્થળ. એટલે ડિસ્ક્રાઇબિંગ લોકેશન કે પ્લેસમાં પણ એનો ઉલ્લેખ થાય. પછી આવ્યું વાય. વાય એટલે કે શા માટે, કેમ.
શું દર્શાવે? તો કે કારણ આવ્યું એટલે ફંક્શનમાં ડિસ્ક્રાઇબિંગ રીઝનમાં પણ આનો ઉલ્લેખ થયેલો હોય તો એ દર્શાવી શકાય. તો કે વાય કારણ જાણવા માટે વપરાય. જે ધ રીઝન એટલે કે કારણ દર્શક શબ્દ થયો. કારણ દર્શક શબ્દ થયો એટલે કે કારણ દર્શક શબ્દ પછી ધ રીઝન પછી મૂકી શકાય વાય. અને વાય પણ વાક્યની વચ્ચે જ આવે. ક્યાં આવે? વચ્ચે. જો પહેલું વાક્ય જોઈએ, આઈ ડોન્ટ નો ધ રીઝન, હું રીઝન જાણતો નથી. વાય? શા માટે અથવા તો કે કેમ. આયુષ ઇઝ એબસન્ટ, આયુષ એબસન્ટ કેમ છે એનું કારણ જાણતો જ નથી. જ્યારે બીજા વાક્યમાં લખ્યું છે નોબડી નોઝ, કોઈ જાણતું નથી. વાય? શા માટે, કેમ. મિસ્ટર પટેલ હેઝ રિઝાઇન, એમણે રાજીનામું શા માટે આપ્યું એનું કારણ કોઈ જાણતું નથી. એટલે કે કારણ દર્શાવવા માટે કે જાણવા માટે વાય, કંજક્શન વાયનો યુઝ કરવો પડે. પછી જોઈશું હાઉ. છેલ્લું આવ્યું હાઉ. હાઉ એટલે કે કેવી રીતે. હાઉ ક્યારે મુકાય? તો કે કોઈ કાર્ય કેવી રીતે થયું છે, કોઈ કાર્ય કેવી રીતે થયું છે એ દર્શાવવું હોય કે જાણવું હોય તો કંજક્શન હાઉ આવે. હાઉ. અને હાઉ પણ વાક્યની વચ્ચે જ મુકાય. હાઉનું પણ સ્થાન ક્યાં આવે? તો કે બે વાક્યમાં વચ્ચે જ. એક્ઝામ્પલ જોઈએ કે માય ફાધર ડઝન્ટ નો, મારા પિતા જાણતા નથી. હાઉ આઈ સક્સીડ, હું કેવી રીતે સફળ થયો. એ પિતા જાણતા નથી તો કે કેવી રીતે સફળ થયો. હાઉ એટલે કે કેવી રીતે. તો અહીંયા શું મૂક્યું આપણે? કંજક્શન હાઉ. બોલો વિદ્યાર્થી મિત્રો, સમજાયું કે નહીં? અહીં આપણા બધા જ કંજક્શન આપણે રિપીટ કરી લીધા છે, ભણી લીધા છે. તો હવે એ જ આધારિત આ બધા જ કંજક્શનની થોડીક એક્સરસાઇઝ પણ સોલ્વ કરી લઈએ એટલે બધા જ ફરીથી તમને ખ્યાલ આવી જાય કે કયું કંજક્શન ક્યાં કેવી રીતે મૂકવું. તમારો જે ડાઉટ્સ હોય એ પણ સોલ્વ થઈ જાય. એક્ઝામમાં આ રીતે તમને પૂછાય કે ભાઈ જોઈન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ યુઝિંગ ધ કંજક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટમાં કૌંસમાં આપેલા કંજક્શનનો યુઝ કરીને પ્રોપર કંજક્શન એટલે તમારે સિલેક્ટ કરવાનું છે કયું કંજક્શન યુઝ થાય. અને પછી બે વાક્યને શું કરવાના છે? જોડવાના, સેલોટેપ મારવાની છે. તો જોઈએ, ફર્સ્ટ સેન્ટેન્સ આપ્યું છે કે ઓનેસ્ટ પર્સન ડોન્ટ ટેલ લાઈઝ. ઓનેસ્ટ પર્સન્સ, પ્રામાણિક માણસો ખોટું બોલતા નથી. They don't cheat others, તેઓ બીજાને છેતરતા પણ નથી. અને અહીંયા ઓપ્શન આપણને આપેલા છે એન્ડ, આઈધર ઓર, નાઈધર નોર. તો કયા કંજક્શનથી આપણે બંને વાક્યને કમ્બાઈન કરશું? તો સૌથી પહેલા સમજો, અહીંયા ડોન્ટ આવ્યું કે નહીં? આમાંય ડોન્ટ આવ્યું કે નહીં? નથી ખોટું બોલતા કે નથી છેતરતા, બેયમાંથી એકય નથી થતું. સાહેબ બે વિકલ્પ બેયમાંથી એકયનો યુઝ ના કરવો હોય, એકય વાપરવા ના હોય તો કોનો ઉપયોગ કરવો પડે? નાઈધર નોરનો. તો ચલો હવે ફટાફટ પહેલા નાઈધર નોર વાળા પોઈન્ટ યાદ કરીએ કે નાઈધર નોર પોતે નેગેટિવ વર્ડ છે એટલે નાઈધર નોર મૂકો તો નોટ નીકળી જાય. તો સાહેબ આ વાક્યમાં જે ડોન્ટ આપ્યું છે ને એ કાઢી નાખવાનું. બે વાક્યનો કરતા સેમ છે તો એક જ વાર લખવાનો. અને જે બે વિકલ્પ છે ને એમાં પહેલા વિકલ્પની આગળ નાઈધર મૂકો, બીજા વિકલ્પની આગળ નોર મૂકો. પહેલા વિકલ્પની આગળ નાઈધર, બીજાની આગળ નોર. તો આને કમ્બાઈન કરીએ નાઈધર નોરથી, આનો રાઈટ આન્સર આવે નાઈધર નોર. તો આવું વાક્ય બનશે ઓનેસ્ટ પર્સન્સ ચલો આ ડોન્ટ ગયું, નોટ કાઢો એટલે ડુ પણ નીકળી જાય. અને ડુને કાઢો તો ક્રિયાપદનું મૂળરૂપ મૂકવું પડે. ડઝને કાઢો
તો ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ મૂકવું પડે, અને ડીડને કાઢો તો ક્રિયાપદનું V2 ફોર્મ તમારે લખવું પડે. આ ખાસ ધ્યાન રાખજો. જનરલી બાળકો આ ભૂલ કરે છે કે ડુ ડઝ ડીડ દૂર કરો તો અહીંયા ક્રિયાપદના રૂપ તમારે આ મુજબ લખવા પડે. ડુ કાઢ્યું તો V1 એટલે કે મૂળ રૂપ મૂકો, ડઝ કાઢ્યું તો એસ કે ઈએસ વાળું રૂપ મૂકો, અને ડીડ કાઢ્યું તો V2 એટલે કે ભૂતકાળનું રૂપ મૂકો. તો અહીં ડોન્ટ ગયું એટલે V1 જ રહેશે, એટલે કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. તો કે ઓનેસ્ટ પર્સન્સ ડોન્ટ ટેલ લાઈઝ, તો આ એક આપણો વિકલ્પ થયો અને આ થયો બીજો વિકલ્પ. ઓનેસ્ટ પર્સનને દે એ તો આવી ગયું, ડોન્ટ ગયું. તો હવે પહેલો વિકલ્પ ચાલુ કરો તો એની આગળ શું મૂકવું પડે? નાઈધર. હવે પહેલો વિકલ્પ લખી દો ટેલ લાઈઝ. બીજા વિકલ્પની આગળ શું મૂકવાનું? નોર ચીટ અધર્સ. આ થઈ ગયો આપણો આન્સર કે પ્રામાણિક માણસો નથી ખોટું બોલતા કે નથી છેતરતા. નેક્સ્ટ સેકન્ડ, ધ કોમ્પ્યુટર કેન સોલ્વ મેની મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ. કોમ્પ્યુટર ઘણા બધા મેથેમેટિકલ ગાણિતિક પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે. ઇટ કેન નોટ ફીલ લાઈક હ્યુમન બીઇંગ્સ. હ્યુમન બીઇંગ્સ એટલે કે માનવજાત, માનવ જેવું એ ફીલ અનુભવી શકતું નથી. અને ઓપ્શન આપણને બ્રેકેટમાં આપ્યા છે કે એન્ડ, બટ, ઓર. બોલો આમાંથી કયું ઓપ્શન, કયો વિકલ્પ સાચો છે? વિચારો. ગુજરાતી કરો એટલે આપોઆપ તમને ખ્યાલ આવે, મગજમાં લાઈટ થાય જ કે સાહેબ આ જ કંજક્શન આવે. કોમ્પ્યુટર મેથેમેટિકલ પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે, માનવ જેવું ફીલ કરી શકતું નથી. એટલે વચ્ચે આપણે પણ કે છતાંય શબ્દ બોલી જ જઈએ, એટલે કે બે વાક્યમાં વિરોધાભાસ રજૂ થયો, અને વિરોધાભાસ દર્શાવવા શું વપરાયું? બટ. અને બે વાક્ય સાવ અલગ છે એટલે વચ્ચે જ માત્ર આપણે બટ મૂકવાનું છે. તો વાક્ય આવું બનશે: ધ કોમ્પ્યુટર can solve many mathematical problems, but જ્યારે તમે આન્સર લખો ને તો આન્સર નીચે આ રીતે તમારે અંડરલાઈન કમ્પલસરી એક્ઝામમાં કરવાની જ. મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ બટ ઇટ કેન નોટ. હવે બીજી વસ્તુ એ ધ્યાન રાખવાની કે સાહેબ પછીના વાક્યનો જે તમે સબ્જેક્ટ લખો એ સ્મોલ થઈ જાય, પણ નામ હોય ને, નામ વ્યક્તિનું, તો એનો ફર્સ્ટ લેટર ક્યારેય સ્મોલ ના થાય, કેપિટલ જ રહે, એ ધ્યાન રાખજો. પણ સર્વનામના ફર્સ્ટ લેટર સ્મોલ કરવા પડે. બટ ઇટ કેન નોટ ફીલ લાઈક human beings. ચલો ત્યારબાદ પછીનું એક્ઝામ્પલ જોઈએ. કામિની વોઝ વેરી લેટ. ધ ટીચર allowed her to enter the class. લેટ છે પણ ટીચરે ક્લાસમાં એન્ટર થવા દીધી, પ્રવેશવા દીધી. વચ્ચે શું બોલાયું? પણ. પણ એટલે કંજક્શન કયું યુઝ થયું? બટ. આમાંય વિરોધાભાસ દર્શાવ્યો એટલે માત્ર વચ્ચે શું મૂકવાનું છે? બટ. તો આવું સેન્ટેન્સ બન્યું કે કામિની વોઝ વેરી લેટ બટ. હવે ધનો ટી કેવો કરવાનો? તો કે સ્મોલ. ધ ટીચર allowed her to enter the class. ચલો નેક્સ્ટ.
My grandfather told us a story. It was about a wise man. ઓપ્શન આપ્યા છે whom, whose અને who. જો વિદ્યાર્થી આમાં કંઈક લોચા છે. જો હવે ઓપ્શન આપણને આપેલા છે who, whom અને whose. તો આ જે ઓપ્શન છે whom એ વ્યક્તિ માટે વપરાય, whose એ પણ વ્યક્તિ માટે વપરાય અને who એ પણ વ્યક્તિ માટે જ વપરાય. જ્યારે અહીંયા છેલ્લે આવ્યું અ સ્ટોરી. આવું તમારી સાથે ઘણીવાર બની જાય તો ધ્યાન રાખવું, ઓપ્શન ખોટા હોઈ શકે. સ્ટોરી તો વસ્તુ થઈ અને વસ્તુ માટે શું વપરાય? વિચ. તો કે આપણા વિકલ્પો ખોટા છે, એ પ્રિન્ટિંગ મિસ્ટેક હશે. તો અહીંયા રાઈટ આન્સર આવશે વિચ. તો હવે આનો આન્સર કઈ રીતે લખવો? વિચનો યુઝ કરીએ અને વાક્યને જોઈન્ટ કરીએ તો વાક્ય આવું બનશે. માય ગ્રેન્ડફાધર told us a story which, ચલો પેલું which યાદ કરો. which કઈ વિભક્તિ? તો કે કર્તા વિભક્તિ તરીકે યુઝ થાય, એટલે પછીના વાક્યનો કર્તા કરતા કરતા દૂર કરો. તો કરતા ઈટ ગયું, હવે શું આવ્યું? ક્રિયાપદ થઈ ગયું. આગળ સ્ટોરી વસ્તુનું નામ, પાછળ ક્રિયાપદ, એટલે આપણું વાક્ય રાઈટ જ છે. વિચ વોઝ અબાઉટ અ વાઇઝ મેન. એટલે આવું બની શકે. ઓપ્શન રોંગ હોય ક્યારેક. નેક્સ્ટ, કટપ્પા હેડ અ ગ્રેટ સ્ટ્રેન્થ. હી ફાઉટ બ્રેવલી ઇન ધ બેટલ. ઓપ્શન આપ્યો છે ધેટ, હુ અને એન્ડ. તો જુઓ અહીંયા કટપ્પા હેડ અ ગ્રેટ સ્ટ્રેન્થ, ખૂબ જ તાકાત હતી. હી ફાઉટ બ્રેવલી, અહીંયા કરતા હી આવ્યો. આ હી કોના માટે વપરાયું? તો કે આ કટપ્પા ભાવ માટે. બહુ તાકાતવર હતો. તો કરતા માટે વપરાયું. તો કયું ઓપ્શન આમાંથી રાઈટ છે? હુ. ધેટ તો આવે જ નહીં, અને એન્ડ અનેથી જોડાય નહીં, વાક્યનો મિનિંગ જ ના થાય. એટલે કે કંજક્શન શું યુઝ થશે? હુ. તો આનો આન્સર આવી રીતે લખાય, કટપ્પા had great strength who, અંડરલાઈન કરવાની ભૂલશો નહીં. હું પોતે કર્તા વિભક્તિ, એટલે વાક્યનો કર્તા તમારે દૂર કરવો પડે. કરતા ગયો પછી ક્રિયાપદ આવ્યું ફાઉટ બ્રેવલી. લડતો તો હતો પણ કેવી રીતે? તો કે બહાદુરીથી. ઇન ધ બેટલ. નેક્સ્ટ, ધ પીપલ હર્ડ ધ ન્યૂઝ. લોકોએ ન્યૂઝ સાંભળ્યા હતા કે ધ કિંગ વોઝ ઇલ, રાજા બીમાર હતો. ઓપ્શન આપ્યા છે હુ, whom અને that. બોલો કયું કંજક્શન આવે? વાક્યનું ગુજરાતી કરો એટલે આપોઆપ ઓટોમેટિકલી જીભ ઉપર એ શબ્દ આવી જ જાય. લોકોએ ન્યૂઝ સાંભળ્યા હતા કે રાજા બીમાર હતો. કે એટલે આવ્યું કે that. તો એનો રાઈટ આન્સર થયો that. તો આન્સર, ધ પીપલ heard the news that. કંજક્શન નીચે અંડરલાઈન કરવાનું ભૂલશો નહીં. ધ કિંગ, ધ નો ટી સ્મોલ કરો ભાઈ પાછો. ધ કિંગ વોઝ ઇલ, રાજા બીમાર હતો. નેક્સ્ટ, ધ શેફર્ડ સો ધ ટ્રાવેલર. એક શેફર્ડ એટલે કે ભરવાડ, એણે એક ટ્રાવેલરને જોયો હતો. હી વોઝ કમિંગ ટુવર્ડ ધ કેવ. જે કેવ એટલે કે ડેન એટલે કે ગુફા તરફથી આવી રહ્યો હતો. ઓપ્શન આપ્યા છે હુઝ, હુ અને હુમ. બોલો કયા કંજક્શનનો યુઝ કરીશું? તો કે અહીંયા આપ્યું છે શેફર્ડ સો ધ ટ્રાવેલર. હી, આ હી કોના માટે વપરાયું છે? તો કે આ શેફર્ડ, આ ભરવાડ માટે.
સેફર્ડ એટલે કે ભરવાડ. તો કર્તા વિભક્તિ થઈ એટલે આમાંથી કર્તા વિભક્તિ માટે કયું કંજક્શન આવે? ઓબ્વિયસલી હુ જ આવે. તો આનો આન્સર આવશે હુ. તો આ રીતે એનો જવાબ લખાય કે ધ સેફર્ડ સો ધ ટ્રાવેલર હુ. હવે હુ મૂક્યું એટલે કરતા દૂર કરવો પડે. હુ વોઝ કમિંગ ટુવર્ડ્સ ધ કેવ. પછીનું સેન્ટેન્સ આઈ સો અ ટાઈગર. મેં એક ટાઈગરને જોયો. આઈ વેન્ટ અવે ફ્રોમ ધ સ્પોટ. તરત જ એ સ્પોટ ઉપરથી હું દૂર જતો રહ્યો. ઓપ્શન આપ્યા છે એઝ સૂન એઝ એટલે કે જ્યારે ત્યારે, બટ એટલે કે પણ, અને એન્ડ એટલે કે અને. બોલો કયો આન્સર રાઈટ છે? જ્યારે ટાઈગરને જોયો ત્યારે એ સ્પોટ એટલે કે એ સ્થળેથી હું દૂર જતો રહ્યો. જ્યારે સમય ક્યારે દૂર ગયો તો ત્યાંથી? તો કે જ્યારે ટાઈગરને જોયો ને ત્યારે. તો વાક્યનો આન્સર આપણો આવશે એઝ સૂન એઝ, જે શરૂઆતમાં જ મૂકી દેવાનું. એઝ સૂન એઝ આઈ સો અ ટાઈગર. ભાઈ આઈ વાક્યમાં ગમે ત્યાં લખો ને કેપિટલ જ હોય. આઈ ક્યારેય સ્મોલ ના આવે. આઈ સો અ ટાઈગર. હવે એઝ સૂન એઝ શરૂઆતમાં આવ્યું એટલે એક વાક્ય પછી શું કરવું પડે? કોમા. આઈ વેન્ટ અવે ફ્રોમ ધી સ્પોટ. નેક્સ્ટ આપણું ટેક્સ્ચ્યુઅલ સેન્ટેન્સ છે યુનિટ નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ્સની પહેલી સ્ટોરી. ટ્રેક્સ ટુ તાજનગરનું. ધ રેલવેઝ ડીડ નોટ હેવ ફંડ ટુ બિલ્ડ રેલવે સ્ટેશન. રેલવેઝ એટલે કે રેલવે તંત્ર ડીડ નોટ હેવ ફંડ, જેમની પાસે ભંડોળ નહોતું, ટુ બિલ્ડ રેલવે સ્ટેશન, રેલવે સ્ટેશન બાંધવા માટે રેલવે તંત્ર પાસે ભંડોળ, ફંડ, નાણાં નહોતા. ધ વિલેજર્સ ડિસાઇડેડ એટલે ગામવાસીઓએ, ગામના લોકોએ ડિસાઇડ કર્યું, નક્કી કર્યું, ટુ ક્રાફ્ટ ધેર ઓન ડેસ્ટિની. એમનું જે ડેસ્ટિની, એમનું જે ભાગ્ય છે, એમનું જે લક છે, નસીબ છે, એમને ક્રાફ્ટ એટલે કે જાતે જ ઘડવું પડશે, જાતે જ નસીબ બનાવવું પડશે. આવું ગામવાળાએ નક્કી કર્યું હતું. તો ઓપ્શન આપણને બ્રેકેટમાં આપેલ છે એન્ડ, સો અને બીકોઝ. બોલો કયો આન્સર રાઈટ છે? ભંડોળ નહોતું તેથી ગામવાસીઓએ નક્કી કર્યું. તેથી એટલે કે પાછળનું વાક્ય પરિણામ દર્શાવ્યું છે એટલે વચ્ચે શું મૂકવાનું છે? સો. માત્ર વચ્ચે સો મૂકી પછીનો જે ફર્સ્ટ લેટર ધનો ટી સ્મોલ કરવાનું, બીજું કશું જ નથી કરવાનું. બે વાક્ય એઝ ઇટ ઇઝ જ રહી. નેક્સ્ટ રાજવી's father is a businessman. He is a teacher too. રાજવીના પિતા બિઝનેસમેન છે. હી ઇઝ અ ટીચર ટુ અને શિક્ષક પણ છે. તો કે સાહેબ કંજક્શન એન્ડ, બટ અને બીકોઝ 3 ઓપ્શન આપ્યા છે. કયો યુઝ થાય? બોલો બોલો બોલો. બિઝનેસમેન અને ટીચર છે એટલે કે ઓપ્શન એન્ડ ઇઝ રાઈટ આન્સર. તો આનો આન્સર આવો બનશે. અહીંયા ચેન્જીસ થશે. તો કે રાજવી's father is a businessman and, હવે એન્ડ લખ્યું પછી આ હી ઇઝ એ ફરીથી લખાય નહીં. એન્ડ પછી ડાયરેક્ટ જે બીજું પ્રોફેશન આવ્યું એને એન્ડથી કમ્બાઈન કરી દો. એન્ડ ટીચર ટુ. નેક્સ્ટ ફરીથી
ટેક્સ્ચ્યુઅલ સેન્ટેન્સ યુઝ થયું છે. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ. પ્રેમ ચોપરાની અરેસ્ટ એટલે કે ધરપકડ કરવામાં આવી હતી, ધરપકડ થઈ હતી. હી વોઝ ધ ઓનર ઓફ રામસિંગ 070. એ રામસિંગ જે રોબોટ હતો એનો ઓનર માલિક હતો. તો ધરપકડ કરી હતી. કેમ? તો કે રામસિંગ 070 નો એ શું હતો? ઓનર હતો. કારણ દર્શાવ્યું, પાછળનું વાક્ય કારણ દર્શાવ્યું એટલે વચ્ચે કંજક્શન શું યુઝ થાય? બીકોઝ. તો આન્સર વચ્ચે આપણે શું મૂકશું અહીંયા? માત્ર બીકોઝ. તો વાક્ય આવું બનશે, પ્રેમ ચોપરા was arrested because he was the owner of Ramsing 070. એની પછીનું સેન્ટેન્સ, he spoke the truth. Nobody believed him. સાચું બોલે છે, કોઈ માનતું નથી. And but અને or. બોલો કયો આન્સર રાઈટ છે? સ્પોક ટ્રુથ, સાચું બોલ્યો તો. નોબડી બિલીવ્ડ હિમ, કોઈએ માન્યું નહોતું. બે વાક્યમાં કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ રજૂ થયો. સાચું બોલ્યો તો પણ છતાંય એટલે વચ્ચે પણ આવી જાય, પણ બોલાઈ જ જાય એટલે આન્સર આપણો આવશે બટ. ગુજરાતીકરણ સાહેબ એટલે તરત જ ખબર પડી જાય કે આમાં કયું કંજક્શન યુઝ થાય. કમ્પલસરી ગુજરાતી કરી જ દેવાનું, તૂટલું ફાટલું જેવું આવડે ને એવું. તો કે હી સ્પોક ટ્રુથ બટ નોબડી બિલીવ્ડ હિમ. સાચું બોલ્યો તો પણ કોઈ માનતું નહોતું. પછીનું સેન્ટેન્સ આપ્યું છે કે રાઇટ ફાસ્ટ, ઝડપથી લખો. યુ વિલ નોટ કમ્પ્લીટ ધ પેપર. પેપર પૂરું નહીં થાય. ઝડપથી લખો, પેપર પૂરું થશે નહીં. ઓપ્શન આપેલા છે અધરવાઇઝ, એન્ડ અને બટ. કયું ઓપ્શન યુઝ થશે? ઝડપથી લખો અને પેપર પૂરું નહીં થાય? ના, અને તો ના આવે. ઝડપથી લખો પણ પેપર પૂરું થશે નહીં, બટ પણ ના આવે સાહેબ. તો ત્યાં આન્સર શું આવે? અધરવાઇઝ, નહીતર. ઝડપથી લખો નહીતર એટલે કે અધરવાઇઝ યુ વિલ નોટ complete the paper. Next, he was hurt. એને હર્ટ થયું હતું, ઈજા થઈ હતી, વાગ્યું હતું. he continued to play. રમવાનું ચાલુ રાખ્યું હતું. વાગ્યું હતું છતાંય રમવાનું ચાલુ રાખ્યું હતું. વચ્ચે ગુજરાતીમાં છતાંય શબ્દ આવી ગયો, પણ શબ્દ બોલાઈ જાય. તો ઓપ્શન આમાંથી કયો રાઈટ છે? એન્ડ એટલે અને, બીકોઝ એટલે કારણ કે, ને ધો વિરોધાભાસ દર્શાવે એટલે કે કંજક્શન શું મૂકવાનું છે? રાઈટ આન્સર આપણો થયો ધો. હવે આ ધો તમે વચ્ચે પણ લખી શકો છો, બે વાક્યની વચ્ચે, અથવા શરૂઆતમાંય લખી શકો. શરૂઆતમાં લખો તો એક વાક્ય પછી કોમા કરવું પડે. ધો હી વોઝ હર્ટ, કોમા. અને વચ્ચે લખો તો કોમાની કોઈ જરૂર નથી. હી કન્ટિન્યુડ ટુ પ્લે. એણે રમવાનું ચાલુ રાખ્યું હતું. લાસ્ટ સેન્ટેન્સ, વી કેન નોટ ગો આઉટ ટુ પ્લે. અમે રમવા માટે બહાર જઈ શક્યા નથી. ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી. કારણ કે વરસાદ, ભારે વરસાદ વરસી રહ્યો હતો, મુશળધાર. ઓપ્શન આપ્યા છે એન્ડ એટલે અને, ધેરફોર એટલે તેથી, ને બટ એટલે કે છતાંય, પણ. બોલો કયો આન્સર આમાં આવશે? કેન નોટ ગો આઉટ ટુ પ્લે, રમવા બહાર જઈ શક્યા નહીં.
ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી, કારણ કે ભારે વરસાદ વરસતો, કારણ કે એટલે કે બીકોઝ થાય, એઝ થાય અને સિન્સ થાય. પણ એવું તો અહીંયા ઓપ્શનમાં આપેલું છે જ નહીં. તો સાહેબ કારણ નથી, પણ કારણની સાથે એક વાક્ય પરિણામ દર્શાવે છે. જો એને ઊંધું કરો કે ભાઈ વરસાદ ભારે વરસી રહ્યો હતો, તેથી અમે બહાર જઈ શક્યા નહીં, અને તેથી એટલે કે ધેરફોર થાય. એક વાક્ય કારણ છે ને એક વાક્ય પરિણામ છે. તો આપણે વાક્યને ત્યાં ઉલટું કરવું પડે કે ભાઈ ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી, આન્સર આવશે ધેરફોર, તેથી, એટલે પરિણામ ક્યાં જતું રહે? પાછળ. તો આ કારણ ક્યાં લઈ જવાનું? આગળ. ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી, ધેરફોર, તેથી. પરિણામ શું મળ્યું? તો કે બહાર જઈ શક્યા નહીં. Therefore, we cannot go out to play. Therefore, we cannot go out to play. એટલે ઘણીવાર એક્ઝામમાં આવું વાક્ય હોઈ શકે કે તેને ઉલટાવવું પડે. કારણ પાછળ હોય તો એને આગળ લઈ જાઓ, પરિણામ પાછળ લઈ જાઓ, તો therefore નો યુઝ કરી શકાય. અહીં આપણા કન્જક્શન પૂરા થયા. આઈ હોપ કે બધાને સારી રીતે સમજાયું હશે. અને છતાંય એકવાર શાંતિથી આ વિડીયો હજી રિપીટ કરો, જુઓ. હવે આના પછીનો ટોપિક, હજી એક ટોપિકનો વિડીયો બનાવવાનો છું, ડુ એઝ ડાયરેક્ટેડ. આ ટોપિકની અંદર કદાચ હજી તમને કોઈ ડાઉટ્સ હોય, કોઈ તમારે નવું શીખવાની તમારી ઈચ્છા હોય, તો કોમેન્ટ સેક્શનમાં તમે કોમેન્ટ નાખો કે હવે પછી હું કયો ટોપિકનો વિડીયો બનાવું, જેથી તમને એક્ઝામમાં મહેનત કરવામાં, પ્રેક્ટિસ કરવામાં, પ્રિપેરેશન કરવામાં સરળતા રહે. થેન્ક યુ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જો આ વિડીયો તમને ગમે ને ખરેખર, તો તમારા મિત્રોને પણ તમે શેર કરો.